નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 667મો વેબિનાર છે. 667 વેબિનાર નંબર 667. વક્તા છે ગાંધીનગર કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આજે આપણને મહિલાઓમાં મેદસ્વીતા ઓબેસિટી ઇન લેડીઝ વિશે માહિતી આપશે. ડૉક્ટર પારુલબેન જોશીનો ટૂંકમાં પરિચય. જેમણે મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર સાથે MS આયુર્વેદ કરેલ છે. તેમણે PhD પણ કરેલ છે. 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. 3000થી વધારે લેખ, 32થી વધારે રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ કરેલ છે અને 160થી વધારે વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. આયુર્વેદ અમૃતા નામ શ્રેષ્ઠ આ તેમનો જીવન મંત્ર છે. તો ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. આજે ખરેખર ભારે હૈયા સાથે ગિરનારી મંડળમાં જોડાયા છીએ આપણે બધા. પણ બલદાણિયાભાઈ કર્મ પ્રધાન પુરુષ હતા અને એમને આપણી આ પ્રવૃત્તિ ગમતી હતી, એટલે આપણે એમને શ્રદ્ધા સુમન અર્પિત કરીને એમનું એ સદાય હસતું મુખ યાદ કરીને આગળ વધીશું. આજે શ્રાવણ વદ દશમ છે. પશ્ચિમી કેલેન્ડર પ્રમાણે વર્ષનો 240મો દિવસ છે. આજે એ લોકો નેશનલ વુ ટાઈ ડે કહે છે. ડોક્ટર વુ WHO થી જેમ્સ બોન્ડ સુધીના બધા જ કલાકારોએ આ ટાઈ વાપરેલી છે ને એ ટાઈનો આજનો દિવસ છે. 1963માં 2 લાખ માણસો વોશિંગ્ટન DC ઉપર કૂચ કરી ગયા હતા. શેના માટે? સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ માટે. માર્ટિન લ્યુથર કિંગ પહેલાએ, આપને યાદ હશે, એમણે આઈ હેવ અ ડ્રીમ નું પ્રસિદ્ધ વક્તવ્ય આપ્યું હતું. આપણે ખરેખર નસીબદાર છીએ કે ભારત વર્ષમાં વર્ણ જે છે એટલે કે શ્વેત અશ્વેત એવી સ્થિતિનું નિર્માણ થયું નથી, બલકે આપણે ત્યાં આગળ આપણને વિભક્ત કરનારી તાકાતો છેલ્લા 2000 વર્ષથી ફાવી નથી. એટલે આપણી બાબતમાં ખરેખર નસીબદાર છીએ કે આપણે એ રીતે હજી સુધી વિભક્ત થયા નથી અને આપણે એકજૂટ રહેવાનું છે. આ મંચ એનો ઉત્તમ દાખલો છે. 1986ની અંદર આજના દિવસે ભાગ્યશ્રી સાઠે નામના મહિલા પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર ઇન ચેસ બન્યા. તેઓએ એ પછી 88, 91 અને 94માં પણ જીતેલા અને 1991માં એશિયન વિમેન્સ ચેમ્પિયનશિપ પણ જીતેલા. એટલે આજનો દિવસ એ રીતે ખૂબ જ મહત્વનો છે. 1896માં આજના દિવસે રાષ્ટ્રીય શાયર અને આપણા ગુજરાતનું ગૌરવ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીજીનો જન્મ થયેલો. તેઓ ફક્ત કવિ કે લેખક જ નહોતા, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. અને ગર્વ એ વાતનો છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એમને રાષ્ટ્રીય શાયર નામ આપેલું છે. 1998માં આજના દિવસે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીએ બંધારણીય સુધારો લાવીને કુરાન અને સુન્નાહ ને પ્રદેશનો પ્રધાન કાયદો બનાવવા માટે અને લાવેલા એ લોકો સુધારો લાવવા. પણ છેવટે તો આપણા જ ભાઈઓ ને ત્યાંની સંસદે તેને મંજૂર ન કર્યો.
ઇસ્લામિક રાષ્ટ્ર હોવા છતાંય એ લોકોએ કુરાન અને સુન્નાને પોતાનો કાયદો બનવા દીધો નહીં. અને આ 1998 નો બનાવ છે. આજના દિવસ સુધી એ એમનો કાયદો નથી. આજના દિવસે ઉજવાતા અન્ય દિવસોમાં નેશનલ ચેરી ટર્ન ઓવર ડે, નેશનલ રેડ વાઇન ડે, ક્રેકર્સ ઓવર ધ કીબોર્ડ ડે, રેઇનબો બ્રિજ રિમેમ્બરન્સ ડે, નેશનલ થોટફુલ ડે. આ સિવાય પણ અનેક દિવસો ઉજવાય છે. એ લોકો એમના જેટલા પણ પૂર્વ પુરુષો થયા એમના જન્મ દિવસને યાદ કરીને ગૂગલ ઉપર મૂકતા હોય છે. આપણે પણ એવું કંઈક કરી શકીએ કે આપણા જેમ કે આપણા રાષ્ટ્રીય શાયરને મેં યાદ કર્યા, પણ એવા કેટલાય મહાનુભાવો હશે જે ધ્યાનમાં નથી. એટલે ખબર છે કે મહાનુભાવ છે, પણ આજે એમનો જન્મ દિવસ છે કે મરણ તિથિ છે એની આપણને ખબર નથી. એટલે દશમી તિથિ દુર્ગામાં પ્રાગટ્ય દિવસ છે. માં દુર્ગાના એ પાવન સ્વરૂપને યાદ કરી ચતુર્માસ અને શ્રાવણ માસના અધિપતિ આપણા આદ્ય ગુરુ પશુપતિનાથ મહાદેવને પ્રણામ કરી શ્રી વિઘ્નેશ્વરનું સ્મરણ કરી માં સરસ્વતીજીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી આજનો વિષય મહિલાઓમાં મેદસ્વીતા છે. મેદસ્વીતાને સંસ્કૃતમાં સ્થૌલ્ય કહીએ છીએ. એ નાન્યતર જાતિનો શબ્દ છે અને સ્થૂલસ્ય ભાવઃ સ્થૂલતા લક્ષણ એવું મહર્ષિ ચરક કહે છે. ઉપચિત શરીરત્વમ એવું મહર્ષિ સુશ્રુત કહે છે. હવે અહીંયા ઘડી આપણે જોઈએ કે મેદ ધાતુ જે છે એ જલ, પૃથ્વી અને તેજ મહાભૂતોથી બનેલી છે. માંસાન મેદઃ ધાતુ જે છે એમાંથી મેદ ધાતુ પ્રાગટ્ય થાય છે. હવે એ કેવી રીતે એ સહેજ સમજી લઈએ. અન્ન ગ્રહણ કર્યા પછી તેના ઉપર જઠરાગ્નિનું કાર્ય થતા અન્ન રસ બને છે. તે અન્ન રસ પર રસ ધાતુ અગ્નિ કાર્ય કરે તો રસ ધાતુ બને છે. આ રસ ધાતુ જો પ્રશસ્ત હશે તો તેમાંથી ઉત્તર ધાતુ એટલે એના પછીની ધાતુ જે છે એ રક્ત બનશે, નહીતર મળ વધારે બનશે. એ ક્રમમાં આગળ વધતા રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, તેમાં પછી મેદ ધાતુ એટલે કે આપણે આહાર ગ્રહણ કર્યા પછી ચોથી ધાતુ મેદ છે. માંસ રક્તવર્ણની સ્થિર ધાતુ છે. તે પાર્થિવ પ્રભુત્વ ધરાવે છે. એમાંથી મેદ ધાતુ જેનો વર્ણ શ્વેત છે, સ્નેહ ગુણ એમાં પ્રધાન છે એટલે ચિકાશ વધારે છે અને એ દ્રવ ધાતુ છે. એની ઉત્પત્તિ કેવી રીતે થઈ એવો પ્રશ્ન શિષ્યએ મહર્ષિ ચરકને પૂછ્યો. તો મહર્ષિ કહે છે દ્રવ ધાતોઃ સ્થિરાન માંસાન મેદસ સંભવ કથમ. તો મહર્ષિ કહે છે સ્વ ઉષ્મણા પક્વમેવ તત સ્વતેજો અંબુગણમ સ્નિગ્ધ ઉદ્રિક્તમ મેદઃ અભિજાયતે. માંસ જ્યારે માંસાગ્નિ દ્વારા ફરી પાકે છે ત્યારે તેમાંથી ઉદ્રિક્ત એટલે ઉત્પન્ન સ્નિગ્ધ ગુણવાળો અને તેજ તથા જલગુણ, તેજ એટલે અહીં અગ્નિમાવત અને જલગુણયુક્ત મેદ ઉત્પન્ન થાય છે. અહીં અગ્નિ સંયોગ સમયે મહાભૂતોનું નવું સંયોજન, વિભજન અને પુનઃગઠન થાય છે. એટલે તમને ખબર હોય તો સંસ્કાર જે છે એ શું કરે છે તો કે ગુણાંતરાધાનમ ઉચ્યતે, ગુણની અંદર ફેરફાર લાવે છે.
તો અહીંયા ઘડી અગ્નિ સંયોગ થવાને લીધે થઈને માંસ ધાતુ જે છે એ મેદ ધાતુમાં પરિણમે છે. આ રીતનું આચાર્ય સમજાવ્યું છે. એ પુનર્ગઠન થઈ અને નવા દ્રવ્યમાં ભૂત ગુણ આધિક્ય પ્રમાણે એટલે કે જે ભૂત પંચમહાભૂત એમાં અધિક માત્રામાં છે એ પ્રમાણે એના નવા ગુણો ઉત્પન્ન થાય છે. પણ જ્યારે કેદારી કુલ્યા ન્યાય આપણે લગાવીએ તો ખાધેલો ખોરાક એટલે જે અન્નપાન આપણે લીધા એમાંથી સીધી મેદ ધાતુ ઉત્પન્ન થાય છે. અને એવું જ્યારે બને ત્યારે એ રોગ રૂપ બને. હવે અહીંયા ઘડી આપણે થોડું સમજવું પડશે. આચાર્ય જુદા જુદા ન્યાયોની વાત કરી છે. તો એ જે જુદા જુદા ન્યાયો છે એના વિશે અહીંયા વાત કરવી અસ્થાને છે. સ્થૌલ્ય રોગ જે છે એ અતિસ્થૌલ્યમ ને મેદો રોગ કહે છે ચરક સૂત્રસ્થાનની અંદર. હવે મેદો વૃદ્ધિ, સ્થૌલ્ય રોગ, અતિસ્થૌલ્ય અને મેદો વૃદ્ધિ. તો એક વાત બહુ ક્લિયર છે કે મેદ ધાતુ વધારે પ્રમાણમાં વધે છે. તો માધવ નિદાનમાં માધવકર કહે છે મેદો ધાતુ દુષ્ટિજન્ય રોગ મેદો રોગ. હવે મેદ જે છે એની અંદર સ્નેહનમ કાર્યમ કરોતી. શરીરમાં મેદ ધાતુનું મુખ્ય કામ શું છે? સ્નેહન કરવાનું. પ્રકૃતિસ્થસ્ય મેદસઃ પ્રાકૃતમ કર્મ, એ એનું પ્રાકૃત કર્મ છે. તો બીજું શું પ્રાકૃત કર્મ છે? સ્નેહ સ્વેદૌ દ્રઢત્વમ પુષ્ટિમ અસ્નામ ચ. શરીરે મેદસઃ પ્રમાણમ ત્વાવ અંજલિ. આપણા હાથની બે હથેળીઓ ભેગી કરીએ, બે હાથની હથેળી ભેગી કરીએ એટલે એક અંજલિ બને. એ અંજલિમાં આપણે પાણી ભરીએ અને એને એક બાઉલની અંદર ખાલી કરીએ. એવી બે અંજલિ નાખી એટલું પ્રમાણ મેદનું આપણા શરીરમાં છે. છતાં એ શું કરે છે? આખા શરીરનું સ્નેહન કરે છે, સ્વેદની ઉત્પત્તિ કરે છે, શરીરને દ્રઢતા આપે છે એટલે ફ્લેબી શરીરને નથી થવા દેતું અને અસ્થિની પુષ્ટિ કરે છે. અસ્થિ તો ઘન ધાતુ છે, એની અંદર વાયુની સુશીળતા છે. તો આ કેવી રીતે કરે છે? તો કે એની અંદર જે ખાલી જગ્યા છે, આપણે આગળ ફરી વાર જોઈશું અને 3 વખત આ પોઈન્ટ આપણે જોવાનો આવશે. કારણ કે મેદ ધાતુને સમજવી જરૂરી છે. એ જો સમજી લઈએ તો પછી આપણે મેદસ્વીપણામાંથી આરામથી બહાર આવી જઈ શકીશું. તો અસ્થિની અંદર એ પૂરણ કરે છે. હવે હાડકાની અંદર જો પૂરણ ના કરે તો હાડકા બરડ છે એ તૂટી જાય અને તો આપણે આખું ફ્રેમવર્ક જે છે એ નકામું થઈ જાય. ભૂકંપ વખતે આપણે જોયું હતું કે બધા જે પાયા હાલી ગયા હતા અને પાયા હાલી ગયા એટલે સીધા મકાનો જે છે ફટાફટ પડવા લાગ્યા. અત્યારે પણ પાણી જ્યાં જ્યાં ભરાયા છે અડીને રહેલા મકાનો બધા પડી જાય છે. એ જ રીતે આપણું શરીરનું ફ્રેમવર્ક એ આપણા હાડકા છે અને હાડકાનું પોષણ કરવાનું કામ મેદ ધાતુનું છે. હવે અહીંયા ઘડી સુશ્રુત, કારણ કે શારીર સ્થાન એનેટોમીની વાત જ્યાં આવે ત્યારે આપણે સુશ્રુતને કોટ કરવા જ પડે. એટલે અણુ અસ્થિષુ મેદ સ્થૂલ અસ્થિષુ તુ વિશેષેણ અભ્યંતર સ્થિત પીત રક્તશ્ચ મજ્જા વર્તતે ઇતરેષુ સર્વેષુ સરક્તમ મેદ ઉચ્યતે. હવે અહીંયા ઘડી શું થાય છે કે જે લોકો સમજણ વગરનું ટ્રાન્સલેશન કરે અને વાંચે તો એની અંદર ગડબડ ગોટાળા કરે છે કે મેદ પણ કહે છે ને મજ્જા પણ કહે છે ને માંસમાંથી મેદ થાય ને મેદમાંથી મજ્જા થાય. તો અહીંયા ઘડી આચાર્યને ખબર જ નથી પડતી કે મેદ અને મજ્જા ભેગા કરી દીધા. એવું નથી. સ્થાન વિશેષ પ્રમાણે એના નામ જુદા આવ્યા છે, એના કર્મ જુદા છે. એટલા માટે પણ એનો બેઝિક ગુણ જે છે એ તો એનો એ જ છે. એટલે આચાર્ય એમાં ક્યાંય કોઈ શું કહેવાય ભૂલ નથી કરી અને શારીરિક સુશ્રુતા શ્રેષ્ઠ જ છે એને સમજવા માટે આપણે થોડુંક બીજું પણ ડિટેલમાં સમજવું પડશે. એટલે ક્રમશઃ આગળ વધીએ છીએ. તો મેદ વધ્યો એ આપણને કેવી રીતે ખબર પડે? અલ્પે ચેષ્ટિતે શ્રમઃ, થોડુંક હલચલ કરે, થોડુંક કામ કરે ત્યાં થાક લાગી જાય. શ્વાસશ્ચ, શ્વાસની અનુભૂતિ થાય એટલે વગર કામ કરે એને શ્વાસ ચડી જાય. તથૈવ શ્રીક સ્તન ઉદર લંબનમ ચ. એની સાથે બીજું શું જોઈએ? એટલે કે પહેલું લક્ષણ છે
થોડાક કામ કરવાથી એને થાક ઉત્પન્ન થાય, થોડુંક કામ કરવાથી એને શ્વાસ ઉત્પન્ન થાય અને એની સાથે એની સ્ફીક એટલે કે ખુલાનો ભાગ, સ્તન અને ઉદરનો ભાગ જે છે એ મોટો થઈ ગયો હોય ને એ જરાક પેલું કરે, હાલચાલ કરે અને હાલતા હોય એવું આપણને લાગે, લબડી પડેલા જણાય. એટલે જે આપણે આગળ જોયું કે દ્રઢતા, એ દ્રઢતાનો અભાવ અહીંયા ઉત્પન્ન થાય છે. માંસ વૃદ્ધિ લક્ષણાની ચ ભવંતી, માંસ ધાતુ જાણે વધી ગઈ હોય એવા લક્ષણો આપણને આમાં છે એને સમજવું જરૂરી છે, કારણ કે આ જે અવસ્થા છે એ પ્રાકૃત અવસ્થા નથી, તો સામ અવસ્થા છે. તો સામ અવસ્થાને માટે મહર્ષિ કહે છે આમ રસ વદતિ સ્નિગ્ધમ અસમ્યક પરિણતમ મેદઃ પ્રમેહાન જનયતિ. એ મેદ જો સામ છે એટલે કે એની અંદર આમ અવસ્થા છે, બરાબર પચેલો નથી, તો એની અંદર શું થાય છે? આમ રસ છે. અને એટલે એની અંદર સ્નેહ જે છે, સ્નિગ્ધ ભાવ જે છે એ અસમ્યક પરિણામ, એનું પરિણામ જે હોવું જોઈએ એટલે એનું જે ટેક્સચર જે પ્રકારનું હોવું જોઈએ એ પ્રકારનું હોતું નથી. અને એવું જે મેદ છે એ શું કરે છે? પ્રમેહાન જનયતિ, પ્રમેયની ઉત્પત્તિ કરે છે. હવે પ્રમેયથી અહીંયા ઘડી વિવિધ પ્રકારના 20 પ્રકારના પ્રમેય બતાડ્યા છે. છેલ્લો જે છે એ મધુમેહ છે. દરેક પ્રકારના પ્રમેય અંતે મધુમેહમાં પરિણમે છે. એટલે અહીંયા ઘડી મધુમેહ એવું સીધું નહીં સમજવાનું. મેદો દોષ એટલે મેદો ધાતુની દુષ્ટિ, એ બધું સમજવું ખૂબ જરૂરી છે. મેદ ક્ષય, મેદ વૃદ્ધિ, મેદ દોષ, મેદ સ્રોતસ દુષ્ટિ, આ બધા જે છે ને એ પર્યાયવાચી નથી. દરેકની ટર્મિનોલોજી છે ને ટર્મિનોલોજી પ્રમાણે એ બધા જુદા છે. એટલે સ્થળીની અંદર એને સમજીને એ પ્રમાણે પર્યાય તરીકે એને લઈને પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે. એ ન થાય એના માટે આપણે સતર્ક રહીશું. મેદો દોષ જ એટલે મેદના દોષથી, મેદની અંદર જે કંઈ દોષ ઉત્પન્ન થયા એનાથી થનારા રોગો. તો મેદો ધાતુ દુષ્ટિજન્ય વિકારાહ, આ સમજવું જરૂરી છે. મેદ ધાતુ જે છે એમાં દુષ્ટિ ઉત્પન્ન થઈ. દુષ્ટિ કોની થઈ? તો એની અંદર જે તે દોષો પડ્યા. દોષ દુષ્ય સમૂર્છના જનિતો વ્યાધિ, વ્યાધિ ઉત્પન્ન થવા માટે દોષ અને દુષ્યનું સમૂર્છિત થવું એટલે મળવું, મિંગલિંગ થવું ખૂબ જરૂરી છે. તો કયા કયા રોગો થાય? ગ્રંથિ, વૃદ્ધિ એટલે પુરુષોની અંદર જે વૃદ્ધિ થતી હોય છે, ગલગંડ, અર્બુદ, પછી મેદોજ ઓષ્ઠ પ્રકોપ, ઓઠ છે ને એકદમ જાંબલી રંગના થઈ જાય અને એ જે છે એની અંદર તમારે જલૌકાવચારણ કરવું પડે અથવા તો રક્ત જે છે એને તમારે સ્રાવ કરાવવો પડે. બહુ ગંભીર રોગ છે એ રોગ થતો હોય. મધુમેહ, અતિ સ્થૌલ્ય, અતિ સ્વેદ પ્રભૃતયો મેદો દોષજાહ વિકારાહ, એટલે અતિ સ્થૌલ્ય જે છે એ પણ મેદ દોષથી થનારો વિકાર છે. હવે મેદોધરા કલા એટલે શું? તો એને મોડર્ન સાયન્સની અંદર એડિપોઝ ટિશ્યુ કહે છે. આપણા મહર્ષિ શું કહે છે? તૃતીયા મેદોધરા નામ, ત્રીજી જે કલા છે એ મેદોધરા નામની છે. મેદો હિ તસ્યામ, એની અંદર રહેલું મેદ ઉદરે અણુ અસ્થિષુ ચ સરક્તમ ભવતી, એ જે છે એ ઉદર પેટ ઉપર, પછી અણુ અસ્થિ નાના હાડકાઓ, જેમ કે આંગળીના હાડકા છે કે આપણું નાક છે, પગના આંગળીના જે નાના હાડકા છે, કાનના હાડકા છે, એ બધા જે હાડકાઓ છે એ અણુ અસ્થિ કહેવાય. એની અંદર એ રક્તની સાથેનું હોય ને એને એ રક્તવર્ણનું દેખાય છે. પછી તદેવ ચ શિરસી કપાલ પ્રતિચ્છન્નમ, હવે કપાલ અસ્થિ જે છે એની અંદર પણ એ રહેલું છે અને એની અંદર એટલે કે શિર કપાલની અંદર રહેલું મસ્તિષ્ક આખ્યમ મસ્તુલુંગાખ્યમ ચ, સમજાય છે શબ્દ?
જેને આપણે મગજ કહીએ છીએ એ જ મસ્તુલુંગ છે. એ મેદથી બનેલું છે. આપણું બ્રેઇન જે છે એ શેમાંથી બનેલું છે? મેદમાંથી બનેલું છે. સ્થૂલ અસ્થિ શું છે? મજ્જા. પણ જે મોટા હાડકા છે જેમ કે હાથના, પગના, આપણે ફેફસાનું ઉપરનું જે કવરિંગ છે, પછી પેલ્વિક બોન્સ જે છે, એ બધા જે મોટા મોટા હાડકાઓ છે એની અંદર જે પોલાણમાં રહેલું છે એને આપણે મજ્જા કહીએ છીએ, જે મેદ પછીની ધાતુ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે મેદો રોગ એટલે મેદો ધાતુ દુષ્ટિજન્ય રોગ. હવે મેદો વર્તી એટલે વાટ. અતીવ તરલમ સ્તર ચતુષ્ટ્યાત્મકમ આંત્ર આચ્છાદનમ વપા નામના પ્રસિદ્ધમ. વપા, અહીંયા ઘડી વપા અને વપાવહન સુશ્રુત પ્રમાણે બે જુદા ઓર્ગન્સ છે. આપણે અહીંયા વપાની વાત કરીએ છીએ અને એને આપણે પેરિટોનિયમ કહી શકીએ. કેમ કહી શકીએ? કે ચતુષ્ટ આત્મકમ, 4 પ્રકારની એની જે છે એ ફેલાયેલું છે. ચતુષ્કોણ કહી શકાય. આંત્ર આચ્છાદનમ, ક્ષુદ્રાંત્ર અને બૃહદાંત્ર એના ઉપર એ આચ્છાદન કરીને રહેલું છે. વપા નામના પ્રસિદ્ધમ, એને મેદોવર્તી કહે છે. હવે આ તમને વારે વારે સાંભળવા મળશે. મેદોવહ સ્રોતસ એટલે મેદોવાહી સ્રોતસ, જેની અંદર મેદ વહન કરે છે. તો એ કેટલા છે? મેદો વહે દ્વે, 2 છે. સ્રોતસી તયોઃ મૂલમ, તેનું મૂળ શું છે? એનો નિવેશ ક્યાંથી થાય છે? એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો કટી, કમર, વૃક્કૌ, 2 કિડનીઝ, તત્ર વિદ્ધસ્ય, ત્યાં આગળ વેદન થાય તો સ્વેદ આગમનમ. હવે છે ને અહીંયા એક મને કોમેન્ટ કરવાની ઈચ્છા થાય છે કે લોકો શું બોલે કે એ જમાનામાં તો તીરકામઠા હતા ને, તો અત્યારે બંદૂક નથી. જો તીરકામઠાથી વેદન થતું હતું, જો ભાલાથી વેદન થતું હતું, તો બંદૂકની ગોળીથી નથી થતું? શું બોમ્બ ફાટે તો એની અંદર ઇન્જરી ના થાય? એટલે અહીંયા ઘણી શબ્દો લેવાના છે. વિદ્ધ, વાગવું, અને અભિઘાત થાય અને એ સીધું જ ત્યાં આગળ વાગે. ક્યાં આગળ? કટીમાં અથવા તો વૃક્ક ઉપર. આપને ખબર હશે કે કિડનીઝ જે છે એ સ્પાઇનની નજીક રહેલી છે. તો પાછળના ભાગમાં, પીઠના ભાગમાં, કમરના ભાગમાં વાગે તો કિડનીની ઇન્જરી થાય છે. ને એ જ આચાર્ય કહ્યું છે. નવું શું કીધું આમાં? એ જ તો કીધું છે એણે. શબ્દો સંસ્કૃતને બદલે ગુજરાતી વપરાયા છે. સ્વેદાગમનમ, તમને લક્ષણ શું ખબર પડે? ત્યાં કમરમાં વાગે તો એકદમ પુષ્કળ પ્રમાણમાં પરસેવો આવવા લાગે. સ્નિગ્ધાંગતા, આખું શરીર એકદમ ચીકણું થઈ જાય. પણ સાથે તાલુ શોષ, સખત તરસ લાગે એને. અને મસ્તિષ્ક તાલુ જે છે, કારણ કે ત્યાં મેદોવહ સ્રોતસ છે, એટલે આપણને ખબર છે કે મસ્તુલુંગ જે છે મેદમાંથી બનેલું છે. તો તમે જોશો તો મગજ વચ્ચેના ભાગમાં, જેને આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ, એ ભાગ નીચો ઉતરી જાય છે. સ્થૂલ શોફતા, સોજા આવે. અને સોજા કેવા હોય? એ પિટિંગ ઓન પ્રેશર ના થયેલા. અને પીપાસા લક્ષણ પણ આચાર્યએ બતાડી દીધું. પુષ્કળ પ્રમાણમાં એને તરસ લાગે છે. એટલે પુષ્કળ પ્રમાણમાં તરસ લાગે એટલે ડિહાઇડ્રેશન નું ચિહ્ન બતાડ્યું છે અહીંયા. એ જો જોવા મળે તો પહેલું કામ શું કરવાનું કે સ્નેહ, જે કોઈ તમારી પાસે પામ ઓઇલ હોય, ઓલિવ ઓઇલ હોય, જે કોઈ તેલ હોય એ કોટનની અંદર પુષ્કળ પ્રમાણમાં લઈ, ગોસપીસ લઈ, બ્રહ્મરંધ્ર ઉપર એને બાંધી દેવાનું. પછી બાકીની બધી વાતો કરવાની. આટલી ઇમરજન્સી ટ્રીટમેન્ટ તરત આપી દેવાની. મેદોવહાનામ સ્રોતસામ વૃક્કમૂલો વપાવહનમ ચ. આ ચરક કે છે કારણ કે ચિકિત્સક છે. તો અહીંયા ઘડી વૃક્કમૂલ તો છે, પણ વપાવહન પણ છે. સુશ્રુતે નથી કીધું, સર્જને વાત નથી કરી. મેદોવહ સ્રોતસ દુષ્ટિ કેવી રીતે થાય? તો અવ્યાયામાત એવા સ્વપ્નાત મેદ્યાનામ ચ અતિભક્ષણાત. એટલા માટે આજના દિવસની અંદર મેં ખાસ વર્ણન કર્યું હતું. રેડ આજે એ લોકો લાલ દારૂ પીએ, અને એ દારૂ પીવાને લીધે થઈને મેદોવહ સ્રોતસ જે છે એની દૃષ્ટિ બહુ સરસ રીતે થાય. ભક્ષણાત વારુણ્યા ચ અતિસેવનાત. અતિભક્ષણાત એટલે વધારે પ્રમાણમાં ખાવું.
આપણને ખબર છે કે આપણી મુઠ્ઠી જેટલું આપણું આમાશય છે, તો એ મુઠ્ઠી જેટલા આમાશયના પાછા 3 ભાગ કરવાના. 2 ભાગ અન્ન, 1 ભાગ જલ અને 1 ભાગ ખાલી રાખવાનો, જેથી ચર્નિંગ પ્રોસેસ સારી રીતે થાય. એને બદલે જો આપણે આપણી થાળી જોઈએ તો એની અંદર ઓછામાં ઓછા 6 મુઠ્ઠી જેટલું ખોરાક આપણે ફોંસીએ છીએ. અને એ ખોરાક જે છે એ શું કહેવાય? અતિ ભક્ષણાત વારુણ્યાહ ચ અતિ સેવનાત મેદો વાહિની સ્રોતાંસી દુષ્યંતી. મેદો વહ સ્રોતસ એનાથી દૂષિત થાય છે. એટલે વ્યાયામ ન કરવો. હવે આપણે ખ્યાલ હોય તો આપણી જે દિનચર્યા છે, કારણ કે આપણે તો ગ્રામ્ય જીવન જીવવા વાળા છીએ. શહેરની અંદર પણ જે લોકો ગ્રામ્ય જીવન જીવે છે, એટલે કે જાણે ગામડામાં રહેતા હોય એ રીતનું પોતાનું જીવન જે છે રાખ્યું છે, એ લોકોને આમાંથી કોઈ રોગ જોવા મળતા નથી. એ આજની તારીખે એટલે કે 28મી ઓગસ્ટ 2024 ના દિવસે બોલી રહી છું. તો એની અંદર શું થશે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, પોતાના બધા જ પ્રાતઃ કર્મ પતાવી દે અને ઘરના બધા જ કામ એટલે કે સવારના પહોરમાં તમે કચરા પોતા કરી લો અને વાસણ કપડા જાતે કરી લો અને રસોઈ જાતે બનાવી અને પછી મંદિરે દર્શને જાઓ, અથવા તો આજુબાજુમાં કોઈ સંસ્થા છે એની અંદર સેવા આપો. વૃદ્ધોની વાત કરી રહી છું. મધ્યમ વયના માણસો છે જે, અથવા તો જે લોકોને પોતપોતાના વ્યવસાય છે, એ પોતાના વ્યવસાય જાય અને પોતાના વ્યવસાયની અંદર નિષ્ઠાપૂર્વક કર્મ કરે તો વ્યાયામ થઈ જ જતો હોય છે. દિવસે સુવાનું નથી અને તો રાત્રે ઊંઘ સમયસર આવશે. મદ્યપાન આપણે ત્યાં વર્જ છે. કૃષ્ણના નામે લોકો પીએ છે, પણ કૃષ્ણએ ક્યારેય મદિરાપાનને મહત્વ આપ્યું નથી. બલકે એણે ક્યાંય મદિરાપાન કર્યું હોય એવું ચિત્ર પણ તમને મળશે નહીં. કદાચ શિવની અંદર બતાડે છે કે મદિરાપાન, પણ શિવ પણ મદિરાપાન કરતા હોય એવું ક્યાંય બતાડ્યું નથી. ભંગા એને ગમે છે કારણ કે એ મેધ્ય છે, મેધા શક્તિ વધારનાર છે. એટલે કઈ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો એ સમજ્યા વગર આપણા ઈષ્ટને, આપણા જેને આપણે પૂજીએ છીએ એ લોકોને ભ્રષ્ટ કરીને આપણી સામે એ લોકો મૂકીને આપણા યૌવન ધનને ભ્રષ્ટ કરી રહ્યા છે. એવી વખતે આપણે કહેવું જોઈએ કે ચરકે પણ કહ્યું છે, સુશ્રુત પણ કહે છે, ક્યાંય કોઈ મદિરાપાનનો ઉલ્લેખ કર્યો નથી. બલકે એના સેવનને લીધે થઈને સ્રોતોસોની દૃષ્ટિ ઘટાડી છે. મેદો વહા જે છે તો મેદો ધાતુ વહનાર્થમ શિરા યત્રસ્થ દોષ અન્ય દુષ્કમ જ્વરમ કરોતિ. તમને ખબર હોવું જોઈએ વિષમ જ્વરના પ્રકારની અંદર તૃતીય, ચતુર્થક, અન્ય દુષ્ક. તો અન્ય દુષ્ક પ્રકારનો જે જ્વર જે છે એ મેદો વહ સ્રોતસ જ્યારે દુષ્ટ થાય ત્યારે થનારો જ્વર છે. હવે પ્રત્યેક ધાતુની ઉત્પત્તિ પોતપોતાના સ્રોતસમાં થાય છે. એ મત પ્રમાણે મેદો વહ સ્રોતસ એક સ્વતંત્ર સંરચના છે. તેમાં પરિણામમ આપત્યમાનમ મેદો ધાતુ, એટલે એ જે મેદ ધાતુ છે એ આહારસથી ઉત્પન્ન મેદ જે ઉત્પાદન થયું એના માટે સમર્થ વિશિષ્ટ પોષકાંશ દ્રવ્યો, પણ જે પૂર્ણતઃ મેદ સ્વરૂપને પ્રાપ્ત નથી થયા, મેદ બનવાની અવસ્થામાં છે, તે આ મેદોવહ સ્રોતસ દ્વારા મેદ ધાતુમાં પહોંચાડાય છે. આ મેદોવહ સ્રોતસનું મૂળ એટલે કે પ્રધાન અંગ અથવા ઉદ્ગમ બેઝલ પેરીમોડિયલ લેયર અથવા તો ફેટ ડિપો, જેમ આપણે એસટી ડેપો કહીએ ને એ તો ફેટ ડેપો. તો શું છે? વપાવહન, વૃક્ક, કટી. કટીથી અહીંયા ઘડી નિતંબ સમજવાના છે. હવે જો આપ સર્વે એક હાથ જે છે એ તમારા કુલા ઉપર થઈને પીઠ સુધી લઈ આવશો તો ત્યાં તમને ખ્યાલ આવશે કે પૃષ્ઠવંશનો મધ્ય ભાગ જે છે ત્યાં સુધી નિતંબ લાગેલા છે. એટલે જો હું કટી બોલું છું તો ત્યાં આગળ પૃષ્ઠભાગથી લઈને આખો નીચેનો ભાગ જેના ઉપર આપણે બેસીએ છીએ આસનાસથી, એમાં જ ઉપહારયુક્ત ગોળાકાર ભાગ છે એ આખો ભાગ કવર થશે અને આપણી જે જાંઘ એટલે કે પગનો ભાગ છે એના મધ્ય ભાગ સુધી
એ લાગેલું છે. આખો ભાગ જે છે એને કટી કહી શકાય અને ત્યાં આગળ ફેટ ડિપોઝિટ થાય છે. આપ સૌ અનુભવી શકશો કે ફેટ ત્યાં ડિપોઝિટ ના થાય તો બેસવાની આપણી જે બેસી શકીએ છીએ એ બેસી ન શકીએ. આપણને વાગે ને એટલે આપણે સુઈ જવું પડે. પેટમાં વપાવહન એક કોષ્ઠાંગ છે જેને મેદોવર્તી, સ્નેહવર્તિકા, તૈલવર્તિકા, ઓમેન્ટમ કહે છે. આ ફેટ ડિપો કે રેઝર્વોયર મનાય છે. કમર કુલામાં પણ મેદના સંચય નું વિશેષ સ્થાન છે. વૃક્કનું બાહ્ય આવરણ એટલે કે મેદસ્સ કવચ એને ફેટ કેપ્સ્યુલ કહે છે. મેદોધરા કલા મેદોધરા કલામાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે તારણ એટલે ડિપોઝિટ પણ થાય છે. આ મેદોધરા કલા બધા પ્રકારના પ્રાણીઓમાં પેટમાં તો અવશ્ય હોય જ છે અને એટલે મેદ ચરબી વધે ત્યારે પેટ અવશ્ય વધે છે. આપણે કહીને પેટ નીકળ્યું છે ભાઈ એટલે કે સાવધાન થાવ. આપણે ત્યાં પેટ અંદર એટલે એમ કહેવાય કે પથ્થર વટોણો જે છે એની જેમ નતોદર હોવું જરૂરી છે. તો એ સ્વાસ્થ્ય સૂચક છે. એમ સૂચવે છે કે તમારી મેદ ધાતુ જે છે એ સપ્રમાણ છે. પેટનું વધુ સૂચવે છે કે તમારી મેદ ધાતુ બગડવાની શરૂ થઈ છે. આ મેદોધરા કલા નાના હાડકાઓમાં સાંભળજો હા, નાના હાડકાઓમાં અને મોટા અસ્થિઓમાં, હાડકા અને અસ્થિ, અસ્થિ એ સંસ્કૃત શબ્દ છે, હાડકા એ ગુજરાતી શબ્દ છે. મોટા હાડકાઓમાં પણ વ્યાપ્ત એટલે કે ફેલાયેલી રહે છે. એક જગ્યાએ જમા નથી થતી, ફેલાય છે. હાડકા જેટલા છે એટલા પ્રમાણમાં આ હશે. એની સાથે માંસમાં પણ વ્યાપ્ત રહે છે. એટલે માંસમાં સ્નેહાંશ રૂપ મેદ, વસા, ચરબી, ફેટ નામે બને છે. સ્થૂલ એટલે કે મોટા હાડકાઓમાં જે મેદ બને છે તેને મજ્જા, યેલો બોન મેરો કહે છે. એકમ સત્યમ વિપ્રાહ બહુધા વદંતી. શબ્દ એક જ છે, પીત મજ્જા. અને નાના હાડકાઓમાં તે કલા એટલે કે મેદોધરા કલા સૂક્ષ્મ રક્તવાહિનીઓથી વ્યાપ્ત હોય છે. જગ્યા ઓછી છે ને રક્તવાહિનીઓ જે છે એ સંખ્યા જે છે એ આપણને વધારે જણાય છે કારણ કે નાની જગ્યામાં બધું રચના છે. અને બીજું કે નાના જે આપણા આંગળીઓ છે પગની ને હાથની એના કામ પણ પુષ્કળ છે એટલે રક્તવાહિનીઓ ત્યાં વધારે પ્રમાણમાં આપવી જ પડે. એટલે ત્યાં આગળ રક્તવાહિનીઓની વ્યાપ્તિને લીધે ત્યાંના મેદને સ્વરક્ત મેદ, રેડ બોન મેરો કહે છે. બોન મેરોના કલરમાં તો કોઈ ફેર નથી, બોન મેરો તો એ જ છે, પણ ત્યાં રક્તવાહિનીઓને લીધે એપરન્ટલી ઉપર છલ્લી એ રક્તવર્ણનું દેખાય છે. આમાં મજ્જા પોતે છઠ્ઠા ક્રમની ધાતુ છે જ્યારે મેદ પોતે ચોથા ક્રમની ધાતુ છે. હવે આ બેને ભેગા કેમ કર્યા? આયુર્વેદમાં કલાને ઉપધાતુ કહી છે. વસામાંથી બને છે. આ વસા જોવામાં મેદ અને મજ્જા સમાન જ છે. તો પછી અહીં ફેર કઈ વાતનો છે? મેદ ઉત્પત્તિમાં છે. મેદોધરા કલા અને સ્વરૂપની દ્રષ્ટિએ ભેદ છે. શુદ્ધ માંસનો સ્નેહ તે વસા. આ જ સ્નેહ અસ્થિના પોલાણમાં ભરાયેલો સ્નેહ રૂપમાં હોય તો મજ્જા અને નાના જે હાડકાઓ છે એના પોલાણમાં રક્તયુક્ત સ્નેહ એટલે સરક્ત મેદ કહેવાય છે. આ ત્રણેયના પાછા કાર્ય પણ જુદા છે. આશા રાખું છું સમજાઈ હશે વાત. મેદનું મુખ્ય સ્થાન ઉદર એટલે કે પેટ છે. મેદોધરા કલા દ્વારા મેદનું પોષણ અને ધારણ થાય છે. ઉદર, અસ્થિ અને માંસમાં મેદોધરા કલા વ્યાપ્ત રહે છે. આ સિવાય વિશેષ સ્થાનો પર મેદની હાજરી આપણે જોયું તેમ વૃક્ક, કટી, વપાવહન. એ સિવાય વક્ષ, સ્કંદ એટલે કે ખભા, ગ્રીવામાં પણ મેદનું સ્થાન છે. હવે જો આપ સમજો તો જે લોકો સ્થૂલ છે એ લોકોને કોઈ પણ સિસ્ટમ હશે, ફિઝિયોથેરાપી હોય કે મોડર્ન સાયન્સ હોય, હોમિયોપેથી હોય
કે સિદ્ધ હોય કે નેચરોપેથી હોય, બધા એક વસ્તુ અચૂક કહેશે, ભાઈ કસરત કરો. આવી ગઈ ને જ વાત. હાડકાની અંદર જે રહેલું છે એ જો વધારે પ્રમાણમાં વપરાશે, સંધિઓમાં વપરાશે, તો એ બધા દ્વારા માંસપેશીઓમાં વપરાશે. કોઈ પણ જાતનું આપણે કર્મ કરીએ તો એની અંદર ઉદર જે છે એની તો કસરત થઈ જ જાય છે. હું બોલું છું, શ્વાસ લઉં છું તો ઉદર પટલ ઉપર નીચે થાય જ છે. તો એક રીતે ઉદરની કસરત થાય જ છે. તો આ જે છે એ કસરત એ આની અંદર મુખ્ય છે. મેદ ધાતુને સમ રાખવામાં, મેદ ધાત્વાગ્નિને પણ પોષણની જરૂર પડે. એટલે ધાત્વાગ્નિનું પોષણ કરવા માટે પણ આપણે વ્યાયામ કરવો પડે. સ્ત્રીઓમાં સ્થૌલ્ય પ્રાપ્તિ થતા કટી પ્રદેશમાં મેદનો સંચય થાય છે, જ્યારે પુરુષોની અંદર મેદનો સંચય જે છે પ્રાય આપણને ગ્રીવા એટલે ગરદનમાં, સ્કંદ એટલે ખભામાં અને વક્ષ એટલે છાતી ઉપર આપણને જોવા મળશે. એટલે પુરુષની અંદર સામાન્ય સંન્યાસય ના હોય, પણ જે જાડું હશે પુરુષ એની અંદર આપણને સ્ત્રી જેવા સ્તન જોવા મળશે, કારણ કે ત્યાં મેદનો સંચય થયો છે. હવે પુરુષ અને સ્ત્રી બંનેની અંદર ચામડી વાળા અને રૂવાટી વાળા જે છે આપણને એ ખૂબ જ ચિકાશ જોવા મળશે. એટલે ચામડી જે છે કેવી હશે? ચીકણી હશે. ચામડીના જે વાળ છે જેને આપણે રોમ કહીએ છીએ, એમાં પણ આપણને ચિકાશ જોવા મળશે. માથાના વાળ છે એની અંદર પણ આપણને ચિકાશ જોવા મળશે. તો એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ તું ખોરાક સાચવ, ભાઈ કસરત કરવાની ચાલુ કરી દે, જેથી ટાઈમસર મેદ કંટ્રોલમાં આવી જાય તો આગળ ઉપદ્રવ થાય નહીં. મેદ એ દ્રવ ધાતુ છે, એટલે તેમાં ગતિ ચલત્વ રહેલું છે. મેદસ્વી વ્યક્તિની અંદર દ્રઢતાનો અભાવ આ કારણસર આપણને જોવા મળે છે. હવે દરેક ધાતુના બે અંશ છે, એક સ્થિર અને બીજો ચલ. ચલ ભાગ જે છે એ સ્રોતસ્સો દ્વારા સમગ્ર શરીરમાં ગતિ કરતો રહે છે. એટલા માટે આચાર્ય કહ્યું સ્રોતોથી બનેલું છે. તો એની અંદર જે રીતે રસ રક્ત વાહિનીઓ છે એ જ રીતે મેદ વાહિનીઓ પણ રહેલી છે. રસ ધાતુમાં રહેલા મેદ પોષક તત્વના અંશ રસ ધાતુ બધી જ ધાતુઓનું પોષણ કરનારો જે અંશ છે એ મેદોવહ સ્રોતસ દ્વારા સમગ્ર શરીરમાં ફરે છે. કેવી રીતે ફરે છે? ઉર્ધ્વ એટલે ઉપરની દિશામાં, એટલે મસ્તિષ્ક તરફ જાય છે. નીચે એટલે પગના અંગુષ્ઠના અગ્રભાગ સુધી, પગના તળિયા સુધી એ જશે. અને તિર્યક એટલે બંને હાથના બધી જ આંગળીઓના ટેરવા સુધી એ જાય છે. આમ સર્વત્ર ગતિ કરે છે. હવે જો મેદ ધાતુનું પૂરતા પ્રમાણમાં પોષણ ના થાય તો મસ્તુલંગને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે. વાયુ જે પકડેલો છે આપણે નહીં કહેતા વાયુ વાયડો થઈ ગયો છે, વાયુ તો થોડું વજન વધ્યા તારું વાયડાપણું ઘટે. આ આપણે ઉક્તિ જે છે એ આયુર્વેદમાંથી આવી છે. માધવ નિદાનની અંદર મેદો નિદાન એટલે અહીંયા ઘડી સમજવાનું છે. મેદો રોગ નિદાન અધ્યાય આખો આપેલો છે. જેવો અધ્યાય આપ્યો છે એવો જૈસે તે આપણે અહીંયા ઘડી જોઈશું, જેથી આપણને વધારે આઈડિયા આવે. હવે એક વાત સમજવાની છે, પીળકા ફોલ્લીઓ જે છે મધુમેહ વગર પણ થાય છે. તો એ કેવી રીતે થાય છે એ સમજવા માટે આચાર્ય એટલે કે માધવ આચાર્ય પ્રમેય નિદાન અધ્યાય પછી સીધું જ મેદો નિદાન નામનો અધ્યાય આપ્યો. બંને ડિસઓર્ડર્સ જે છે લાઇફસ્ટાઇલ વ્યાયામ ન કરવો, દીવા સ્વપ્ન દિવસે સૂવું, શ્લેષ્મલ આહાર સેવી ન કફ વધારે એવા ખોરાકનું સેવન કરવું. હવે આયુર્વેદની અંદર જ્યારે પણ આહાર સમજી લેવાનું, એટલે કફ વધારે એવો એટલે પચવામાં ભારે અને શરીરને માફક ન હોય એવા ખોરાક અને પેય દ્રવ્યોનું સેવન કરવું. જેમ કે અત્યારે જે છે એ વરસાદ સખત પ્રમાણમાં છે,
જલ ચારે બાજુએ છે. તો આચાર્યનો આદેશ શું છે? ઓછા પ્રમાણમાં પાણી પીવું. પણ આપણે પુષ્કળ પાણી પીએ તો શું થાય? એ શ્લેષ્મલ આહાર થઈ ગયો, તરત કફ થશે અને ચાલુ થઈ જશે. તો હવે કહેશે કે મેં તો પાણી જ પીધું છે, હમણાં આટલા કલાક થયા. હવે જેમ કે જન્માષ્ટમી હતી તો મેં તો ઉપવાસ રાખ્યો હતો, તો મને કફ કેવી રીતે થઈ ગયો? પણ ભાઈ, તમે વધારે પ્રમાણમાં પાણી પીધું હતું, તરસ વગર પાણી પીધું હતું, તો એ શ્લેષ્મલ આહાર થયો. મધુરહ, વધારે પ્રમાણમાં ઘણી વસ્તુઓ ખાવી. અન્ન રસ પ્રાય સ્નેહાન મેદ પ્રવર્તેત. તો જે અન્ન રસ છે એ મધુરતા પામી જાય છે. એટલે કે આમાશયની અંદર જે પાચન થવું જોઈતું હતું એ પાચન થયું નહીં, અને ત્યાં જ એ અટકી ગયો અને આગળ ધક્કો મારી દીધો. તો એની અંદર શું થશે? તો એ મેદ જે છે એ સ્નેહતા પ્રાપ્ત કરીને વધારે પ્રમાણમાં વધી જશે. તો શું થશે? મેદસા આવૃત માર્ગત્વાત. મેદ જે છે એ બધા જ સ્ત્રોતોને આવૃત કરી લે છે, લીપી દે છે. પુષ્યંતે અન્યે ન ધાતવ. અન્ય ધાતુઓ જે છે એ પોષણ પામતી નથી. કારણ મેદ જે છે એના રસ્તા રોકીને બેઠું છે. તમને ખબર હોય તો પ્રેસ નોટ આવી હતી કે દૂધ જે છે એ નહીં પહોંચી શકે. કેમ? રસ્તા પાણીથી ભરાયેલા છે અથવા રસ્તા તૂટી ગયા છે, તો વાહન જઈ શકે એમ નથી. એટલે ધાતુઓ જે છે પછી એ કઈ આવે? રસાદી પણ આવે, અને મેદ પછીની મજ્જા અને શુક્ર ધાતુઓ પણ આવે. બધી જ ધાતુઓ જે છે એનું પોષણ અટકી જાય છે. મેદસ્તુ ચીયતે તસ્માત અશક્ત સર્વ કર્મશુ. મેદ શું ચીયતે? એનું વૃદ્ધિ થાય છે. કોની? મેદની. એકમાત્ર ધાતુ વધ્યા કરે છે, અને એટલે અશક્ત સર્વ કર્મશુ, દરેક કર્મ કરવા માટે વ્યક્તિ અશક્ત, અસમર્થ બની જાય છે. લક્ષણો કયા છે? ક્ષુદ્ર શ્વાસ, થોડોક વ્યવસાય કરે, અરે પોતે બેઠો હોય ને ઉભો થાય તોય એને શ્વાસ ચડી જાય. તૃષા, અતિશય તરસ લાગે છે. મોહ, એને છે તે અંધારા આવે છે. સ્વપ્ન, એનું ઊંઘ વધારે આવે છે. ગ્રથન સાધનૈ, એને દુખે છે. શરીર વગર કઈ કામ કરે દુખે છે, અને એટલે અરે બાપ રે, આવા ઉદ્ગારો એ વારે વારે કાઢ્યા કરે છે. યુક્ત ક્ષુત સ્વેદ દુર્ગંધૈ. એની પાસે પુષ્કળ પ્રમાણમાં છે. શું છે? ક્ષુધા, ભૂખ બહુ લાગે છે. સ્વેદ, પરસેવો, અને દુર્ગંધ, અતિશય દુર્ગંધ. દૂરથી તમને ખબર પડી જાય કે આ કોઈ ચરબી વાળી વ્યક્તિ. એની પાસે શું નથી? પ્રાણ નથી. પ્રાણ શક્તિ નથી. અલ્પ મૈથુન કરી નથી શકતો. મૈથુન શક્તિ એની જતી રહે છે. મેદસ્તુ સર્વભૂતાનામ ઉદરેશુ અસ્થિષુ સ્થિતમ. સર્વભૂતો, દરેક પ્રકારના પ્રાણી, એટલે જેની પાસે શરીર છે એ દરેકની અંદર, પેટની અંદર અને હાડકાની અંદર એ સ્થિત રહેલો છે. અત એવોદરે વૃદ્ધિ, એટલે એવી વ્યક્તિની અંદર ઉદરની વૃદ્ધિ થાય છે. પ્રાયો મેદસ્વીનો ભવેત. મેદસ્વી વ્યક્તિ છે એની અંદર પ્રાયઃ, એટલે લગભગ જે છે એ પેટની વૃદ્ધિ જોવા મળે છે. આ માધવ કે છે. મેદસ આવૃત માર્ગત્વાત વાયુ કોષ્ઠે વિશેષતઃ. મેદ છે એને પોતાના રસ્તા રોકી દીધા છે, એટલે વાયુ ફરી શકતો નથી. તો શું થાય છે? કોઠાની અંદર, એટલે કે પેટની અંદર એ રોકાઈ જાય છે. વિશેષતઃ, વિશેષ કરીને રોકાઈ જાય છે. હવે શું કરે છે? પેટમાં ફરે છે. ચરણ સંધુક્ષયતી અગ્નિ, અગ્નિનું સંદુક્ષણ કરે છે, એટલે લાકડા સંકોરે છે. સીધો તો રહેશે નહીં વાયુ. આહારમ શોષયતી અપી, અને જે કઈ ખોરાક ખાય છે એને અચોષિત કરી લે છે, એટલે તરત ખલાસ. ખાધું એની સાથે ખલાસ. તો શું કરશે? બેઠો બેઠો ખા ખા કરશે. એટલે આવી વ્યક્તિ જે છે એને
કંઈ પણ ખાવાની વસ્તુ મૂકો એટલે તરત હાથ એનો લંબાઈ જાય. તો હાથ તમે એને જોશો તો ચીકણો અને ભરાવદાર હશે, અને હાથ પડે એટલે તમને એનું વજન મહેસૂસ થાય. કારણ કે મેદ ધાતુ જે છે એની અંદર વજન છે, પૃથ્વી છે એની અંદર જલિયાંશની સાથે. તસ્માત સ શીઘ્રમ જરયતિ આહારમ અભિકાંક્ષતિ. એનો ખોરાક જે છે શીઘ્રમ જરયતિ, ઝડપથી પચી જાય છે, અને બીજા ખોરાકની એ આકાંક્ષા કરે છે. વિકારંચ આપનુતે ઘોરાન, અને એટલે અનેક પ્રકારના ઘોર વિકારોને એ પ્રાપ્ત થાય છે. કાંશ્ચિત કાલ વ્યતિક્રમાત, થોડો સમય જતા એને ઘોર ઉપદ્રવો ઉત્પન્ન થાય છે. કોને? આ મેદસ્વી પુરુષને. એતા ઉપદ્રવ કરૌ વિશેષાત અગ્નિ મારુતૌ. આ જે ઉપદ્રવો છે એ કયા પ્રકારના છે? તો વિશેષ કરીને અગ્નિ અને વાયુના, એટલે પિત્ત વાયુના વિકારો તમને જોવા મળે. પાચન ક્ષમતાની તકલીફ વાળા વિકારો તમને જોવા મળે. એતૌ તુ દહતઃ સ્થૂલમ વન દાવો વનમ યથા. આ જે બે છે અગ્નિ અને વાયુ, એ શું કરે છે? તો જે રીતે દાવાનળ કહીએ ને આપણે, એ આખે આખું વન ભસ્મ કરી નાખે એ રીતે આ વ્યક્તિના શરીરને ભસ્મ કરી નાખે છે. મેદસ્યતીવ સંવૃદ્ધે સહસૈવા નિલાદય. મેદ અત્યધિક પ્રમાણમાં વધી ગયો છે ત્યારે અનિલથી થનારા રોગો અતિશય પ્રમાણમાં થાય છે. વિકારાન દારુણાન કૃત્વા નાશયંતી આશુ જીવિતમ. અનેક પ્રકારના દારૂણ, કારણ કે જે છે એની અંદર ઘણી બધી જગ્યાએ આચાર્ય દારૂણ પ્રકારના વિકારોનું વર્ણન કરેલું છે. એ બધા જ પ્રકારના વિકારો એની અંદર થાય છે, કૃત્વા કરે છે. નાશયંતી આશુ જીવિતમ, જીવનનો આશુ એટલે તત્કાળ નાશ કરનાર બને છે. મેદો માંસ અતિવૃદ્ધત્વાત, મેદ અને માંસ અતિશય પ્રમાણમાં વધી જવાથી જલસ્ફિક ઉદરસ્તનૌ, એના સ્ફિક કમરનો ભાગ, ઉદર અને સ્તન એ ચલાયમાન દેખાય છે. અયથોપચય, જેવા પ્રકારનું શરીરનું સૌષ્ઠવ હોવું જોઈએ એવું નથી. અયથા, ન હોવું જોઈએ એવો ઉપચય એની અંદર જોવા મળે છે. એટલે વ્યક્તિ ખૂબ રૂપ દેખાય છે. ઉત્સાહ, એની અંદર ઉત્સાહ કેવો? ઘડીકમાં કામ તો કરવું છે પણ કરી શકતો નથી, એટલે ઉત્સાહ બતાડે પણ કશું કરે નહીં. એટલે આપણે શું કહીએ કે ભાઈ તારો ભરોસો ના કરાય. પણ કેવી રીતે કરાય? એનું શરીર એને સાથ નથી આપતું. તો અયથ ઉપચય ઉત્સાહો નરહ અતિ સ્થૂલ ઉચ્યતે. આવા પ્રકારનું જે વ્યક્તિ છે એને અતિ સ્થૂલ એવું જાણવું. એટલે આની અંદર જે છે એ આમ અવસ્થા એ મહત્વની છે. તો આમ એ શું છે? આમાશયસ્થ કાયાગ્નિ દૌર્બલ્યાત અવિભાજિત. આમાશયની અંદર રહેલો જે કાય અગ્નિ એટલે કે પાચક અગ્નિ જે છે એ દુર્બળ છે. દૌર્બલ્યાત અવિભાજિત, અન્ન જે છે એનું પચન થતું નથી. આદ્ય આહાર ધાતુ યહ સ આમ ઇતિ કીર્તિતઃ. એટલે રસ ધાતુ બનતા પહેલા આદ્ય આહાર ધાતુ બને છે, અને એ કેવી છે? આમ છે. અને એ આમ જે છે જાણીએ છીએ કે ચતુષિતા સામા ઇત્યુપદિશ્યન્તે ये च રોગાસ્તદુત્તવાહ. તો એને આપણે કેવા કહીશું? સામ રોગ કહીશું. એટલે મેદસ્વીતા જે છે અથવા સ્થૌલ્ય જે છે એ સામ રોગ છે. હવે આ જે મધુરતાની આચાર્ય વાત કરે છે એ કેવી રીતે આવી? તો સુશ્રુત કહે છે આમ ઇવ અન્ન રસ. અન્ન રસ કેવો છે? આમ છે. તો મધુર તરહ જ ભવતી. હવે અવસ્થા પાકની અંદર આ અવસ્થા પાક કયો છે? મધુર અવસ્થા પાક છે. એટલે એની અંદર જે રસ બન્યો, રસ તો નથી જ બન્યો, અન્ન રસ બન્યો, એ પણ અપક્વ બન્યો. એટલે એ જે આમ છે એ મધુર સ્વાદ, સ્વાદ જે છે એનો
ઘડ્યો છે અને એટલે આપણે જે છે એ પ્રમેય જે છે એની અંદર મધુર રસદાયક જોવા મળે છે. હવે ટૂંકમાં ઝડપથી જોઈ જઈએ. પોતાની ચિકાશથી મેદ ધાતુ એટલે ચરબીને વધારે છે. ચરબી વધારે પડતી વધી જવાથી બધી ધાતુઓને વહેવાના રસ્તાઓ એટલે કે સ્ત્રોતો અવરોધાય છે. એટલે તે ધાતુઓ જ્યાં હતી ત્યાં જ રોકાઈ જાય છે. તે અન્ય ધાતુને વધારી એટલે કે પોષણ આપી શકતી નથી. એટલે ફક્ત ચરબી વધે છે. આના બોજાથી મનુષ્ય શક્તિહીન થઈ કોઈ કાર્ય કરવા અસમર્થ બને છે. થોડા પ્રમાણમાં કાર્ય કરવાથી તેને શ્વાસ ચડે છે, તરસ લાગે છે, સુસ્તી જણાય છે, ઊંઘ પુષ્કળ આવે છે અને એકદમ એટલે કે ઓચિંતા થોડા સમય માટે એનો શ્વાસ અટકી જતો હોય એવું એ મહેસૂસ કરે છે. વધારે પ્રમાણમાં ભોજન લે છે એને પરસેવો પુષ્કળ આવે છે, શરીરમાંથી દુર્ગંધ એટલે કે વાસ મારે છે, નિર્બળતા જણાય છે. એટલે કહીએ ને આપણે આટલું બધું ખાય છે ને તોય અશક્તિ છે, કારણ કે મેદ ધાતુ વધી રહી છે. મૈથુન માટે અક્ષમતા આવે છે એટલે સંતાન પણ ઉત્પન્ન કરી નથી શકતો. આ બધા વિકારો મેદસ્વીમાં જોવા મળે છે. પુરુષ માટે કહેલો છે શબ્દ પુરુષ વચન વાપરેલો છે, પણ એને સ્ત્રીમાં પણ સમજવાના છે. મેદસ્વીનું પેટ વધે. મેદ શરીરના બધા સ્ત્રોતોને અવરોધેલા છે એટલે વાયુ ખાસ કરીને પેટમાં રહેલા અગ્નિની પાસે ફસાયેલો રહીને અગ્નિને વધારે છે, સંદુષણ કરે છે. ખાધેલા ખોરાકને સૂકવી નાખે છે એટલે જલ્દી ત્યાંથી પચી જાય છે અને તરત ફરી ભોજન કરવાની વ્યક્તિને ઈચ્છા થાય છે. એટલે વારે વારે ખાવાની ઈચ્છા થાય તો તરત જ વ્યક્તિ પોતાના ભોજનનો પ્રકાર બદલી નાખે. આ લક્ષણ ફરી ફરીને બતાડવાનું કારણ એ છે કે સંક્ષેપ્ત ક્રિયા યોગો નિદાનસ્ય ચ વર્જનમ. તો ભોજન માટે જે તમે પદાર્થ લઈ રહ્યા છો એ લઘુ ગુણયુક્ત હોય એનું ધ્યાન રાખો તો ઘણા પ્રોબ્લેમ્સ આપણે દૂર રાખી શકીએ. જો ખોરાક લેવામાં આવી વ્યક્તિને વિલંબ થાય તો તેને વાયુના અનેક વિકારો ઉત્પન્ન થાય છે. મેદસ્વીના શરીરમાં અગ્નિ અને વાયુ બંને પ્રબળ થઈને અનેક રોગો કરે છે. તે શરીરનો એવો નાશ કરે છે જાણે દાવાનળ વળનો નાશ કરે. અહીંયા એક દુઃખદ બનાવ કહેવો છે. ત્યારે મારો દીકરો 25 વર્ષનો હતો. એની સાથે કામ કરતો એક છોકરો જે છે એ 30 વર્ષનો હતો અને એણે એકદમ જ પુષ્કળ પ્રમાણમાં ખાવાનું શરૂ કર્યું. મારા દીકરાને મેં હિસ્ટ્રી લીધી. એણે કીધું કે હા એ ડિપ્રેશનમાં હતો. એનું કારણ આપણે આગળ જોઈએ. નાઇટ ડ્યુટીમાં એ ફાસ્ટ ફૂડ સિવાય તો કશું મળે નહીં એટલે એ ફાસ્ટ ફૂડ ખાતો હતો. ફક્ત 8 મહિનામાં એની શરીર જે છે ડબલ થઈ ગયું. ચરબી પુષ્કળ વધી ગઈ અને ખુરશીમાં બેઠો 8 જ મહિનામાં દીકરો ઉકલી ગયો. 30 વર્ષની કુમળી વયે હજી લગ્ન નહોતા થયા કે નહોતી છોકરી જોઈ. એના માતા પિતા વિદેશમાં રહેતા હતા. દીકરાને સ્વદેશ પાછા ફરવાના સ્વપ્ન હતું અને એટલે એ પાછો આવ્યો તો એને અહીંયા સેટ થવું હતું. મારા દેશમાં હું કેમ મારી કેરિયર ન બનાવું? પણ માતા પિતા ત્યાં હતા અને માં સતત કહેતી દીકરા તું પાછો આવતો રે. ઇન્ડિયામાં શું રાખ્યું છે? ઇન્ડિયામાં તારી કેરિયર નથી. એ સંઘર્ષ આ દીકરાને ડિપ્રેશનમાં લઈ ગયો અને એક યુવક અકાળે વિદાય થયો. વિદ્યાર્થીઓ કે નોકરિયાતો સમજે છે કે ફાસ્ટ ફૂડ નુકસાન કરે છે, પણ દેશી સાત્વિક ખોરાક ક્યાં મળે છે? ગામડામાં જઈએ તો પણ મને બ્રેડ મળી જશે, મસ્કાબન મળી જશે, પણ રોટલી શાક સ્વસ્થ તંદુરસ્ત રોટલી શાક નહીં મળે. હું ગામડામાં આટલા વર્ષો રહ્યા પછી કહું છું, નોકરી એટલે ગુલામી. એમાં ખાલી જગ્યા માટે અરજી કોઈ નહીં કરે, પણ જે નોકરી કરી રહ્યું છે એને ખસેડવા માટે બધા છેડા લગાડી દેશે. ભારતીયોની ખાસિયત છે આ. મન, વાયુ અને અગ્નિ સીધા જોડાયેલા છે. સદવૃત્ત કરનારને ક્યારેય આવી સમસ્યાઓ નહીં આવે અને આવશે તો તેમાંથી તે જાતે જ રસ્તો કાઢીને નીકળી જશે. આગળ જોઈએ.
વધારે પડતી ચરબી વધવાથી વાયુ વગેરે દ્વારા ભયંકર રોગો ઉત્પન્ન થઈ વ્યક્તિનો જલ્દી નાશ કરે છે. 8 પ્રકારના નિંદ્ય વ્યક્તિ વર્ણવ્યા છે. અતિ કૃષ્ણ, અતિ કૌર, અતિ દીર્ઘ, અતિ રસ્વ, અતિ લોમ, અલોમ એટલે કે લોમ હોવા જ નહીં, અતિ સ્થૂળ અને અતિ કૃષ્ણ. હવે અતિ સ્થૂળ અને અતિ કૃષ્ણનું વર્ણન કરતા આચાર્ય કહે છે, સ્થૌલ્ય કાર્શ્યાત વરમ કાર્શ્યમ. નિંદ્ય તો બંને છે, પણ પાતળાપણું સ્થૂળતા કરતા સારું છે. માધવ આગળ કહે છે, જાડી વ્યક્તિમાં માંસ અને ચરબી વધારે વધે છે. વિશેષ કરીને કુલા પેટ સ્તનો વધવાથી થોડી હાલન ચાલનથી એ હાલતા હોય એવું જણાય છે. તેમનું જાડું શરીર અસમાન હોય, જોવું ન ગમે એવું થાય છે. તેમનામાં હમણાં જ આપણે અંબાની પુત્રના વિવાહ જોયા અને એમાં એમના પુત્રનું શરીર આપણે જોયું, એને આપણે અતિ સ્થૂલ કહી શકીએ. બીજા રોગોનું વર્ણન નથી કરતા. તેમનામાં ઉત્સાહ નહીં જોવા મળે અને ધનદડા વગરનો હોય, એટલે જેમ મનની અસર શરીર પર પડી એવી આ વ્યક્તિના શરીરની અસર એના મન ઉપર પડે છે, એટલે એનામાં બેઢંગતા આવે છે. આચાર્ય કહે છે, દિવસની ઊંઘ, ભેંસનું દૂધ, ન ફિકરાપણો એટલે કે સ્વભાવ કેવો ન ફિકરો, થઈ જશે આનંદી કાગડા જેવું, તો એ વ્યક્તિ ભૂંડની જેમ જાડી થાય છે. અહીં એક વાત યાદ રાખી લઈએ, જ્વર એટલે કે તાવ, એના અનેક પ્રકાર બતાડ્યા છે. એમાં એક પ્રકાર છે ધાતુગત જ્વર. મેધો ધાતુગત જ્વરની ઓળખાણ આચાર્ય આપી છે. વૃષમ સ્વેદ, તૃષા, મૂર્છા, પ્રલાપ, છર્દી એવ ચ, દૌર્ગંધ્ય, અરોચકૌ, ગ્લાનિ, મેદસ્થે ચ, અસહિષ્ણુતા. મેદની અંદર જ્યારે જ્વર આવ્યો હોય ત્યારે પરસેવો પુષ્કળ નીકળે, તરસ લાગે, બેભાન થાય, વ્યક્તિ વારે વારે બેભાન થઈ જાય, પ્રલાપ કરે એટલે અસંબદ્ધ વાતો કરે ને સતત બોલતો રહે, તો સમજી જવાનું કે આ પ્રલાપ પર લવારીએ ચડ્યો છે. ટૂંકમાં એને ઉલટી થાય, શરીરમાંથી દુર્ગંધ આવે, અરુચિ એટલે ભોજનની ઈચ્છા ન થાય. આ એકમાત્ર એવો પોઈન્ટ છે જ્યાં તમને મેદસ્વીપણું અને મેદ ધાતુગત જ્વર બે વચ્ચેનો ડિફરન્સ લાગે. બાકી બધા પોઈન્ટ જે છે એ મિસલીડ કરવા વાળા છે. આ વ્યક્તિ જે છે મેદો જ્વર વાળી, એ પીડા સહન નથી કરી શકતી, કણસ્યા કરે છે. હવે એ જ લક્ષણ તમને ભેદ વૃત્તિમાં પણ જોવા મળે છે. એટલે સાવધાની રાખવી. જો વ્યક્તિ એમ કહે છે, જાડી વ્યક્તિ એમ કહે છે કે મને ભૂખ નથી લાગી રહી, તો એને મેદો જ જ્વર ગણીને અંડર ઓબ્ઝર્વેશન મૂકી દેવું જોઈએ. એમાં કોઈ પ્રકારના સાહસ કરવા નહીં, લંઘન તો બિલકુલ કરાવવું નહીં, કારણ કે આમાં મૃત્યુ કોઈ પણ ગમે ત્યારે થઈ જઈ શકે, એટલે ન થાય એના માટે સાવધાની રાખવી. કફ અને વાયુ ચામડીમાં રહીને જ્વરમાં પહેલા ઠંડી ઉત્પન્ન કરે છે. આ લક્ષણ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે આ સુશ્રુતે કહેલું લક્ષણ છે. શું કરશે? કફ અને વાયુ ચામડીમાં રહીને તાવને જો ઉત્પન્ન કરે છે, તો એ તાવમાં પહેલા ઠંડી લાગે છે, એટલે ખૂબ ઢળ ચડે છે. પછી એ જે કફ અને વાયુનો વેગ ઘટશે, એટલે પિત્ત વધશે. એકનો ક્ષય થાય તો બીજાની વૃદ્ધિ થાય, તો પિત્ત વધશે, અને પિત્ત વધશે તે સમયે તાવની બળતરા સમજાશે. ત્યાં સુધી જ્વર જે છે એની અંદર સંતાપો દેહ માનસ લક્ષણ આપણને નહીં મળે, એટલે ઊંધા ન ઝડપઈએ એનું ધ્યાન રાખવાનું છે. હવે એથી ઊંધું એટલે પિત્ત જે છે એ ચામડીમાં હશે, તો પહેલા બળતરા થશે, અને જેવું કફ વધશે એટલે એને ઠંડી લાગશે. એટલે આ બંને સ્થિતિ જે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. સ્ત્રીમાં વિશેષ અવસ્થાઓ છે. માતાના પેટમાં સ્ત્રી સંતાન હોય અને માતાએ ગળ્યું વધારે ખાધું હોય કે પચવામાં ભારે ખોરાક વધારે ખાધો હોય, તો જન્મથી બાળકી મેદસ્વી આવવાની છે. ફેટ બેબી એમ કહીએ અમે. ખબર પડી જાય કે આ જે વજન છે એના હાડકાનું નથી, એ જે ચરબીના થર જામેલા છે એ
વજન બતાડી રહ્યા છે અને એ ખોટું વજન કહેવાય, ફોફી કહેવાય. એ જ રીતે જેના માતા પિતા મેદસ્વી છે અને શોધન કરાવ્યા વગર સંતાન લાવ્યા છે તો એને સ્થૌલ્ય વારસામાં મળવાનું છે. વિકસી રહેલી પુત્રી કન્યા રૂપ પામે એ પહેલા, એટલે કે 10 વર્ષા ભવિત કન્યા, તો એ 10 વર્ષની થાય એ પહેલા એના શરીરની ચરબી વધે એવી સ્થિતિ આવે તો એને પીસીઓડીમાં જવાની સંભાવના વધે છે. આપણે જાણીએ છીએ કે આર્ધોધાત્વકની મંદ થતા સ્ત્રી બીજ ક્ષરણ અને આર્તવ સ્ત્રાવ બંને પ્રભાવિત થશે. રસધાત્વકની મંદ થતા વિષ ચક્ર ચાલુ થઈ જશે અને માથાના વાળ ખરીને પુરુષ જેવી તાલ પડશે અને બાકીના શરીરમાં હોય તેવા વાળ એટલે રૂંવાટી ઉગે છે. આર્તવસ્રાવ સમયસર અને સપ્રમાણ આવે એવા ઉપાયો જો આપણે કરીએ તો દીકરીને આપણે એ વિષ ચક્રમાંથી બહાર લાવી શકીએ છીએ. જેવી એ બહાર આવે એટલે કે એનું માસિક જે નિયમિત થવા લાગે પછી એને આપણે રસાયણ કર્મ કરીએ. એમાં પણ વર્તમાન પીપલી પ્રયોગ જે છે એ બહુ સુંદર છે. તો એ કરવાથી આપણે એ દીકરીના માતૃપદને સુરક્ષિત કરી શકીએ છીએ. એટલે પ્રોબ્લેમ આગળ વધશે નહીં અને પીસીઓડી હોય તો પણ એમાંથી આપણે એને બહાર લાવી શકીએ છીએ. સગર્ભા માતાને થતી ઈચ્છાઓમાં તેણે દબાવી રાખેલી ઈચ્છા પણ વ્યક્ત થતી હોય છે. એટલે આ દોહૃદ છે કે માતાની પોતાની સુષુપ્ત ઈચ્છાઓ છે એ સમજ્યા વગર એ પોતાની દરેક ઈચ્છા જો પૂરી કરે અને એમાં પણ પ્રસવ દરમિયાન અને એ પછી આપણને અનેક સમસ્યાઓ જોવા મળે. જેમ કે ડિલિવરી થઈ ગઈ, હજી તો મેલી જ આપણે કહીએ એ છૂટી પડી નથી અને હુકમ છૂટે, મને તો આઈસ્ક્રીમ ખાવો છે, આઈસ્ક્રીમ ખવડાવો ને, અરે એસી ચાલુ કરો ને, બહુ ગરમી થાય છે. પતી ગયું. પછી એ જ્યારે સુવાવડ એનો સમય પૂરો થાય એ પહેલા એટલે 1.25 મહિના પહેલા બેની ચરબી વધવાની ચાલુ થઈ જશે. એટલે આ જે નિયમોનું પાલન થવું જોઈએ, 1+1 2 જ થાય, 11 કરાય નહીં. આ નિયમોના પાલન કરવા ખૂબ જરૂરી છે. અને એટલે શું થશે? એને ધાવણ વ્યવસ્થિત નહીં આવે, સૂતિકા કાળ એનો સમયસર પૂરો નહીં થાય એટલે એને જે 1.25 મહિને માસિક આવવું જોઈએ પછી 3 મહિને જે છે એનું માસિક ચક્ર ચાલુ થઈ જવું જોઈએ. એને બદલે 6 મહિના, 8 મહિના, 12 મહિના, 2 વર્ષ સુધી માસિક ના આવે એટલે બેન કે હશ, મારે તો બલા છૂટી. બલા છૂટી નહીં, બલા વળગી. હવે તું બેન બીમાર છે, સૂતિકા વ્યાધિગ્રસ્ત છે. આ સમજવું ખૂબ જરૂરી છે. માસિક વ્યવસ્થિત આવવું બહુ જ જરૂરી છે. સ્ત્રી શરીરનું સ્વાસ્થ્યનું ચિહ્ન છે એનું માસિક, અને એના પ્રત્યે દુર્લક્ષ ન સેવી શકાય. એટલે જો આર્તવ રોકાય તો અગ્નિમાંદ્યને લીધે એ સ્ત્રી સ્થૌલ્ય તરફ જતી રહેશે. અને આ દરેક સૂતિકા માતાને આપણે 10 મૂળ ગ્વાથ આપીને એને આ બધામાંથી બચાવી લઈએ. જેને નોર્મલ ડિલિવરી થઈ છે એવી સ્ત્રીને 10 મૂળ દેવદારવ્યાધિ ગ્વાથ સરખા ભાગે મેળવી તાજા ઉકાળીને સવાર સાંજ પાવા અને સૂતિકાને હંમેશા ઉકાળેલું પાણી જ આપવું. ફ્રીજમાં રાખેલું પાણી આપવાનું નથી, માટલાનું કે તાંબાના વાસણમાં રાખેલું પાણી નહીં, તમારે ઉકાળીને રાખેલું પાણી જ પાવાનું છે. અજમો, સુવા, સૂંઠ, ગોળ, બાજરીની રાબ, મેથીના લાડુ, સૂંઠી પાક આવા અગ્નિ પ્રદીપક દ્રવ્યો એને આપવાના છે. માસિક વ્યવસ્થિત આવે એવા પ્રયત્નો કરવાના. પણ કુમારી કે કોપરું એટલે એલોવેરા, કોપરું આપણે નથી આપવાના, કારણ કે અહીંયા આપણે સ્થૌલ્યની ટ્રીટમેન્ટની વાત કરી રહ્યા છીએ. સૂકી કાળી દ્રાક્ષ જે છે એ ચાવીને ખાય તો એના આંતરડાનો ભરાવો દૂર થાય. મમરા વઘાર્યા વગરના ધાણી, પોપકોર્ન નહીં, બાજરી અને જુવારની જે ધાણી છે આપણે હોળી પર ખાઈએ છીએ એને આપણે આપીએ, પણ વઘાર્યા વગરની. એટલે હું તો નમક અને હળદર પણ અંદર નાખવાની ના પાડું છું. એવું એને ખવડાવવાનું છે. આનાથી એનું પેટ ભરાશે, પોષણ મળશે, કારણ કે એ માઇક્રોન્યુટ્રિયન્ટ છે. એનું દ્રવાંશ જે છે શરીરનું
એ સુકાશે અને લાંબા ગાળે એના શરીરનો મેદ સુકાવા લાગશે. વધારાનું જે મેદ હતો એ સુકાવા લાગશે અને એનું શરીર જે છે એ સમપ્રમાણ થવા લાગશે. આની સાથે સાથે જે લોકો કરી શકે છે એ લોકો આખા શરીરે માલિશ કરે અને સ્વેદન કરે. સ્વેદન કક્ષની અંદર જે સ્વેદન કરવાનું હોય છે એના માટે કોઈ નિષ્ણાત વ્યક્તિ સાથે હોય એ જરૂરી છે. કારણ કે સ્વેદન આપણે મેદને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે મસ્તુલંગ એટલે કે બ્રેઇનને ટ્રોમા ન થાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મેં અનેક કિસ્સાઓમાં પંચતિક્ત ઘૃત ગુગુલું વર્તમાન ક્રમમાં આપીને પછી એરંડ પૃષ્ઠ હરિતકી આપી વિરેચન કરાવી વજન ઘટાડ્યું છે. અને આ વજન ઘટે એટલે કેવું ઘટે? બેના વાળ જે છે લીસા એકદમ સ્મૂથ અને લાંબા થાય અને એટલી સરસ એ દેખાય કે એનો વર આવીને કહે કે બેન તમે શું જાદુ કર્યો? કોઈ જાદુ નથી કર્યો, આ તો આયુર્વેદ નો જાદુ છે. એટલે અને આ રીતે જે મેદ ઘટ્યો છે એ ફરી વધતો નથી. પણ દેખરેખ હેઠળ આ ટ્રીટમેન્ટ થાય એ ઈચ્છનીય છે. ચંદ્રપ્રભાવતી નંબર 1 અને 2 બે ગોળી સવાર સાંજ વાપરી શકાય. નંબર 3 વાપરવા કરતા આપણે એને જવના ઉકાળો કરીને સવાર સાંજ ભૂખ્યા પેટે એ પેટ ભરીને જવનો ઉકાળો પી તો સારું છે. જેમને ડાયાબિટીસ સાથે સ્થૌલ્ય છે એમનામાં મનોનિયંત્રણ નથી હોતું. એટલે મમરા ખાવા સાથે જવનો ઉકાળો આપી એમને ધ્યાન કરાવીએ, પ્રાણાયામ કરાવીએ, શવાસન કરાવીએ અને એમાં નિયમિતતા રાખીએ. સૂર્ય નમસ્કાર ખૂબ ઉપયોગી છે. બધા જ પ્રકારના સ્થૌલ્યમાં સૂર્ય નમસ્કાર અત્યંત ઉપયોગી છે. એની સાથે વજ્રાસન, વીરાસન પણ થઈ જતું હોય છે. એટલે ધીમે ધીમે મક્કમતાથી શરીરનો આકાર એ સુધારે છે. માસિક ચાલુ હોય એ ટાઈમે આ બધું ન કરવું, પણ ધ્યાન કરી શકાય. મનોનિયંત્રણ કરવા માટે શવાસન પણ કરી શકાય. માસિક સ્રાવ પત્યા પછી 3 દિવસ માટે એટલે માસિક સાવ બંધ થઈ જાય. કોઈને 5 દિવસ આવતું હોય, કોઈને 6 દિવસ આવતું હોય, ભલે ને 1 ટીપો આવે પણ એ દિવસે આ પ્રયોગ નહીં કરવાનો. 3 દિવસ એટલે ફિક્સ 3 દિવસ માટે જ આ પ્રયોગ કરવાનો. શું કરવાનું? જતા સુઈ જવાનું, માથાને લબડતું રાખવાનું અને ઘોડાવજ ચૂર્ણ જે છે એ પહેલા ડાબા નસકોરામાં પછી જમણા નસકોરામાં કોઈને કહેવાનું પ્રથમન નસ્ય કરી આપે. અને કેટલું લેવાનું? તો તમારી ચપટીમાં આવે એને સહેજ ખંખેરી નાખીને એટલું જ પ્રમાણમાં ઘોડાવજના પાવડરનો નસ્ય લેવાનું છે. આનાથી શું થશે? પિટ્યુટરી, થાઇરોઇડ, પેનક્રિયાસ, ઓવેરિયન એક્સિસમાં સુધારો આવશે. એટલે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એની થાઇરોઇડ પર અસર, પેનક્રિયાસ ઉપર અને ઓવરી ઉપર અસર જે છે એટલી સુંદર થશે કે વ્યક્તિ જે છે એને બધા જ પ્રકારના હોર્મોન્સ નોર્મલ થશે. એટલે હાઇપોથાઇરોઇડિઝમમાં પણ આપણે આ કરીને મળી શકે. બીજી વસ્તુ છે, સ્ત્રી જ્યારે અસુરક્ષા અનુભવે, મનને ક્લેશ અથવા ઉદ્વેગ ઉત્પન્ન કરે એવા વાતાવરણમાં એણે સતત રહેવું પડતું હોય એવી વખતે એ પોતાની જાતને અસહાય અનુભવે. આ સ્થિતિ જ્યારે લાંબો સમય ચાલે છે ત્યારે ડિપ્રેશનમાં જતી રહે છે અને તે સમયે એનો વાયુ વધે છે. એ વધેલો વાયુ જે છે એ પાણીમાં જેમ ચણો ફૂલે એ રીતે આવી સ્ત્રી ફૂલવા લાગે છે. એની અંદર કોઈ દવા કામ નહીં કરે. એ કાં જટામાસી લેવાનું રાખે અથવા બ્રાહ્મી જે છે એને સેવન કરવાનું રાખે. હવે બ્રાહ્મીના પાન જો હોય તો રોજના 10 પાન બ્રાહ્મીના, 10 પાન તુલસીના એને બરાબર ધોઈ અને ચાવીને સવાર સાંજ લેવાના રાખે તો આમાંથી બહાર આવી જશે અને એની ફિગર જે છે એ નોર્મલ થઈ જશે. આ જે છે એને પોતાના જાતે પોતાના મનને કંટ્રોલમાં કરવાનું છે. પ્રયત્નપૂર્વક પ્રસન્ન રહેવાનું છે. એટલા માટે મેં શબ્દ વાપર્યો તો આનંદી કાગડો. આનંદ મન જે છે ને ચિત્તને આનંદ પ્રિય છે અને એ આનંદ જેટલું તમે નજીક રાખશો એટલું શરીરની બધી ધાતુઓ જે છે એ નોર્મલ રહેશે. હા, પ્રયત્ન કરીને
આનંદને પાસે રાખવાનો છે. ભોજનાગ્રે સદા પથ્યમ લવણ આદ્રક સેવનમ. આ સૂત્ર જે છે એ ગાંઠે બાંધીને રાખવું. જે થોડા ઘણા પણ મેદસ્વી છે એ લોકો આનો પ્રયોગ કરે તો એને આપણે ખૂબ જ સરળતાથી મેદને કંટ્રોલ કરી શકીએ છીએ. આદુ નથી મળતું તો લીંબુ ઉપર ટીકા મારીને વ્યવસ્થિત રીતે ભભરાવીને એ લીંબુ ચૂસી જવાનું. એને ગરમ કરવાનું ને એવું બધું નહીં કહું. ટીકા મારી જે છે લીંબુ ઉપર વ્યવસ્થિત રીતે ભરી અને પછી એ લીંબુ ચૂસી જવાનું. એના 10 મિનિટ પછી જમવાનું રાખો. જમવાનું તમારું નિયંત્રિત હોવું જોઈએ. થાળીમાં એટલું જ લેવાનું જેટલી તમને ભૂખ છે. પછી એમાંથી માની લો કે તમને 3 રોટલીની ભૂખ છે, 3 રોટલી લેવાની અને જમવાનું શરૂ કરતા પહેલા 1 રોટલી બાજુ પર મૂકી દેવાની. આ રીતે સ્વનિયંત્રણ પૂર્વક તમારે સ્થૌલ્યને કંટ્રોલમાં રાખવું પડશે. દવા વાત કરતા ભોજન વાતને મહત્વ આપીએ. એ જ રીતે આપણા ખાવામાં સલાડ, રેફ્રિજરેટેડ, ડીપ ફ્રાઈડ, ક્રીમ બેઝડ, મેંદો, માવા બેઝ વસ્તુઓને દૂર રાખીએ. કારણ કે એ બધી જ વસ્તુઓ પેટમાં ભાર પકડતી હોય છે. એ જ રીતે ખાધા પીધા પછી દિવસે ઊંઘ આવતી હોય એ દરેક બાબતને ઓળખી લેવી. ફોર એક્ઝામ્પલ, મેં શ્રીખંડ સાથે રોટલી ખાધી અને મને શ્રીખંડ ખાધો એટલે ઊંઘ આવી, તો પછીની વખતે શ્રીખંડ નહીં ખાવાનો. આ રીતે મારા મનને ઓળખીને, મારી આદતોને ઓળખીને એમાંથી મારે મારી જાતને બહાર કાઢવી. એટલે આ દૂર રહેવાનું શીખવાનું જરૂર છે. જેણે મનને વશમાં રાખ્યું એના શરીરે તેને સાથ આપ્યો એ યાદ રાખીએ. મન નચાવે એમ આપણે ન નાચી શકીએ. આપણે માણસ છીએ. છેલ્લે મેદસાર વ્યક્તિના લક્ષણો જોઈએ. ખૂબ સુંદર વર્ણન કર્યું છે આચાર્ય. જેના શરીરમાં મેદ ધાતુ પ્રમાણસર અને વ્યવસ્થિત એટલે કે પ્રશસ્ત છે એ વ્યક્તિને મેદસાર કહેવાય. ચરક કહે છે, વર્ણ, સ્વર, નેત્ર, કેશ, લોમ, નખ, દંત, ઓષ્ઠ, મૂત્ર પુરુષેષુ વિશેષતઃ સ્નેહો મેદ સારાણામ. આવી જે મેદસાર વાળી વ્યક્તિ છે એને શું થાય છે? તો એનો વર્ણ એટલે ચામડીનો રંગ, અવાજ, એની આંખો, એના વાળ, એના ચામડીના રૂવાટા, એના નખ, દાંત, હોઠ, મૂત્ર અને પુરુષ એટલે કે મળ, એ બધાની અંદર સ્નેહ જે છે એ જાણે લીપાયેલા હોય એવા દેખાય છે. સારતા, એ જે સારતા એટલે કે જે મેદસારતા જે છે એ શું કરશે? વિત્ત, ઐશ્વર્યમ, સુખ ઉપભોગ પ્રદાના આર્જવમ, સુકુમાર ઉપચારતા ચ આચષ્ટે. એ વ્યક્તિ કેવી હશે? તો એની અંદર એના વિત્ત, ઐશ્વર્ય, પુષ્કળ પ્રમાણમાં એની પાસે પૈસો હશે, એની પાસે ઐશ્વર્ય હશે, સુખ ઉપભોગના બધા જ સાધનો એની આસપાસ હશે, પણ ઉપચારમાં એ સુકુમાર છે. એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે અહીંયા ઘડી મળમૂત્રમાં ચિકાશ એટલે કોઈ કહેશે કે ભાઈ આમાં ગ્રહણી તો નથી, ચિકાશ આવે છે તો પેલું તો નથી, શું કહેવાય, મરડો તો નથી? ના, મરડો નથી. કારણ કે એના ઉપર ચળકાટ જોવા મળે છે. ચિકાશ આવતી નથી, ચિકાશ યુક્ત છે એટલે કે સરળતાથી મળમૂત્ર પ્રવૃત્તિ થઈ જાય છે. એ અર્થમાં લેવાનું છે. હવે એનું શરીર કેવું હોય છે? મોટું, બૃહદ, સ્થૂળ, થોડા પ્રમાણમાં એટલે કે હાડકાના સાંધા દેખાય નહીં એવા પ્રકારનું એનું શરીર હોય છે. શ્રમ અદ્વેષી એટલે કાર્ય કરવાની ક્ષમતા એનામાં હોય છે. એના બોલચાલ વગેરે શરીરની ક્રિયાઓમાં સરળતા હોય છે અને એનો વ્યવહાર કેવો છે? સ્નેહપૂર્ણ છે. કોઈની પણ સાથે વાત કરે તો એ લાગણીપૂર્ણ રીતે વાત કરે છે. આત્મા એવ સર્વાન પશ્યેત એવો એનો ભાવ હોય છે. એટલે આવી વ્યક્તિ જે છે સીધી વાત છે, જે બધાની સાથે સુમેળપૂર્વક રહેતી હોય એવી વ્યક્તિની સાથે બીજા પણ સુમેળપૂર્વક વાત કરવાના છે. તો એ
વ્યક્તિ જે છે વૈભવપૂર્ણ, વિત્ત, ઐશ્વર્યવાન, સુખ સુવિધાના સાધનોથી સંપન્ન, સુકુમાર, નિર્લોભી, દાનવીર, સરળ હોય છે. આપ સૌએ મને આ પાવન મંચ પર બોલવાની તક આપી, શાંતિથી સાંભળી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જન્માષ્ટમી હજી ઉજવાઈ રહી છે, કેમ કે કાનાની હજી છઠ પૂજા બાકી છે. તેથી સૌને જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, જય આયુર્વેદ, જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો. હવે બધા વતી થોડાક પ્રશ્નો પૂછી લઉં છું. મેદસ્વીતા વારસાગત હોઈ શકે છે? જી સાહેબ, મેદસ્વીતા વારસામાં જ આવે. ઓકે. બીજું, અમુક મહિલાઓને પ્યુબર્ટી એટલે કે યુવાવસ્થા દરમિયાન મેદ વધતો હોય છે, તો એમાં હોર્મોન્સ જવાબદાર હોઈ શકે? હોર્મોન્સ, અંતઃસ્ત્રાવો? હોર્મોન્સ જે છે ને સાહેબ, એને આપણે તાત્વજ્ઞ જ લઈએ છીએ. ભૂતાગ્નિ અને તાત્વજ્ઞ એ રીતે જ બાયફર્કેશન કરેલું છે. એટલે મેં એટલા જ માટે વાત કરી કે આ અગ્નિમાંદ્યજન્ય રોગ છે. પછી એ જઠરાગ્નિ માંદ્ય હોય, તાત્વજ્ઞ માંદ્ય હોય, ભૂતાગ્નિ માંદ્ય હોય, કોઈ પણ લેવલનો અગ્નિબંધ થાય અને મેદ ધાતુ ફસાઈ જાય અને વધવા માંડે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એટલે મેદસ્વીતા આવે. અને એટલા માટે જ પ્યુબર્ટલ ચેન્જીસ એટલે કે કન્યા કાળના જે ચિહ્નો છે, એ કન્યા કાળના ચિહ્નો આવે જ નહીં અને સીધી દીકરી આપણી પીસીઓડીમાં જતી રહે. એટલે કે તમે 12 વર્ષની હોય તો 13-14 વર્ષની છોકરીઓની અંદર તમને ફૂલ બ્લોન પીસીઓડીના લક્ષણો જોવા મળે છે. જાડી હોય, મૂછના મસ્ત મજાના વાળ હોય, દાઢીના વાળ હોય, અને બાજુમાં પણ એટલે આપણે જે કાનની પાસે વાળ કહીએ ને ત્યાં પણ વાળ હોય અને અવાજ ઘોઘરો હોય. હવે 13-14 વર્ષની દીકરી એવા લક્ષણો આપણને બતાડે તો એ માં ક્યારે બનવાની હતી? સવાલ જ ઉભો નથી થતો. એટલા માટે માતા સગર્ભાવસ્થામાં જાય એ પહેલા શોધન કરાવી લે એ ખૂબ જરૂરી છે. આપણને ખબર નથી, બોર્ડર લાઈન આપણે હોઈએ અને મેદ ધાતુ અગ્નિમાંદ્ય હોય અને ગર્ભધારણા રહે તો એ જે સ્થિતિ માની હશે એ જ સ્થિતિમાં બચ્ચું જન્મશે. આપણે જે પહેલું જે ક્લોન હતું એ ઘેટી હતી અને ઘેટી 1 વર્ષની થઈ ત્યાં તો એ એની માની ઉંમરનું લક્ષણ બતાડીને લગભગ 1.5-2 વર્ષની ઉંમર થતા માં તો એ મૃત્યુ પામી. એટલે માં જીવતી રહી અને દીકરી મૃત્યુ પામી એવું પહેલા ક્લોનની અંદર જોવા મળ્યું. એટલે જે વૈજ્ઞાનિકો હતા એ લોકોએ વિચાર્યું કે આવું કેમ થયું, પણ એનો જવાબ આપણી પાસે છે. માનવ શરીર જે સ્થિતિમાં હશે એ જ સ્થિતિ લઈને સંતાન જન્મશે. બીજું, લગ્ન પછી કેટલીક મહિલાનું વજન વધતું હોય છે, અને આ દીકરી જે છે એ માના પેટમાં આવી ગઈ તો એ મેદસ્વીતા લઈને જન્મશે. એટલે માં જે છે નોર્મલ છે, પણ દીકરી જે છે મેદસ્વીતા લઈને આવશે. બરાબર છે. એટલા માટે આચાર્ય ફરીને કહે છે કે શોધન કર્યા પછી, એટલે કે સપ્તમ ધાતુનું શોધન થયું, એના લક્ષણો જોયા પછી જ ગર્ભધારણા રે એનું ધ્યાન રાખીએ. એ પ્રેગ્નન્સી કેન નેવર બી યથેચ્છયા, એ પ્લાન્ડ જ હોવું જરૂરી છે. બરાબર છે. બીજું, અમુક મહિલાઓને લગ્ન પછી વજન વધતું હોય છે, અમુકને પ્રસૂતિ પછી વજન વધતું હોય છે. પ્રસૂતિ વાળી તો મેં વાત કરી, પણ લગ્ન પછી શરીર વધવાના જે કારણો છે એની અંદર મેં જેટલા કપલ્સ જોયા છે, બધા કપલ્સ ની અંદર હું ભાઈને એમ કહું કે ભાઈ જરા બહાર જજો ને, એટલે પેલો ડોળા કાઢીને જાય, ખબરદાર કઈ બોલી છે તો. એટલે એની અંદર જે મારે સમજવું હતું એ સમજી જાઉં. એટલે 1-2 આડા અવડા પ્રશ્ન પૂછીને ભાઈને પાછા અંદર બોલાવી લઉં. એટલે પેલો અંદર આવીને પહેલો પ્રશ્ન પૂછશે, શું પૂછ્યું? તો તને ભાઈ બહાર કાઢ્યો તો શેના માટે, શું પૂછ્યું? એટલે સ્ત્રી જે છે એ પોતાના લગ્ન જીવનથી ખુશ નથી એવા સંજોગોની અંદર સ્થૌલ્ય ઉત્પન્ન થવા સંજોગો બને છે. એટલે જો લગ્ન પછી સ્ત્રી નોર્મલ થઈ જાય, વધારે દેખાવડી થાય, સ્ફૂર્તિથી બધું કામ કરવા લાગે, તો પુરુષે સમજવું જોઈએ કે આવનાર જે સ્ત્રી છે એ તમારા ઘરમાં ખુશ છે, એને બદલે ટીવી જોવા લાગે ને
એકદમ આળસુ થઈને પડી રહે, કામ કરવામાં આળસ કરે તો સમજી જવાનું શી ઇઝ નોટ હેપી. તો એ સ્થિતિમાંથી એને બને એટલી જલ્દી બહાર કાઢી લેવી કે જેથી એ નોર્મલ થાય. અને એ નોર્મલ હશે તો સીધી વાત છે, તમારી ફેમિલી લાઈફ પણ નોર્મલ રહેશે. કારણ કે કેન્દ્ર બિંદુ તો સ્ત્રી જ છે. તમે ગણો કે ના ગણો, દરેક પરિવારનું કેન્દ્ર બિંદુ સ્ત્રી જ છે. અને એ આપણે ગુજરાતીઓ તો અત્યાર સુધી સાચવ્યું છે. અને હવે એવી પરિસ્થિતિ આવી છે કે માર બધુંને કર સીધું. ના ભાઈ, બધું મારવાનું નથી, બધું છે જ નહીં. શી ઇઝ યોર બેટર હાફ, ટેક કેર ઓફ હર. અને એના ઈગો ને હર્ટ થાય એવી સ્થિતિ ઉત્પન્ન ન થાય એનું ધ્યાન રાખીએ. સામે પક્ષે મહિલા પણ સમજે કે મારે આ ઘરને પોતાનું બનાવવું હોય તો અંદર ઓટોક્રેટ ન થવાય, સમ્યક સમભાવ રાખીને આપણે આ પરિવારને સ્વીકારવો જરૂરી છે. બરાબર છે. બીજું, મેનોપોઝ પછી પણ અમુક મહિલાનું વજન વધતું હોય છે. મેનોપોઝ પછી કારણ કે એનો આર્તવાગ્નિ જે છે એ બંધ થઈ ગયું. એટલે જે વિષ ચક્ર આપણે પ્યુબર્ટલ એજમાં જોયું એ અહીંયા ઘડી આવી ગયું. બરાબર છે. એટલે વજન નહીં વધવું જોઈએ. જો વજન વધે તો હું તરત જ એ લોકોને કહેતી હોઉં છું કે ભાઈ હવે ડાયાબિટીસ બ્લડ પ્રેશરની તૈયારી કરો. 2 મિત્રો આવી રહ્યા છે. એટલે એ લોકોને જે વાર્ધક્યમાં આવી ગયેલી મહિલાઓ છે એ લોકો માટે જ મેં ખાસ કીધું કે ખોરાક ડાયટ જે છે કંટ્રોલ કરો, દિનચર્યાનું પાલન કરો. ભલે તમે ફ્લેટમાં રહો છો તો પણ ગ્રામીણ જીવન જીવો. આજે હું બોલી હતી એના માટે જ બોલી હતી કે તમે બપોરે સુવાનું બંધ કરી દો અને આખો દિવસ જે છે તમારો પ્રવૃત્તિશીલ રાખો. તમારું મન રોકાયેલું રહે એવા પ્રયત્નો કરો. છેવટે કાંઈ નહીં તો કોઈ એવી સંસ્થા જે છે, સેવાભાવી સંસ્થા, એની અંદર જઈને તમારી સેવા આપો. અથવા તો આસપાસ ઘરની અંદર જઈને તમારી સેવા આપો. બાળ મંદિરની અંદર જઈને સેવા આપો. પણ કીપ યોરસેલ્ફ એન્ગેજ્ડ. તમે નિવૃત્ત એટલે સાવ બસ પથારીમાં તો પછી પથારી પકડી લેશો અને તો અનેક ઉપદ્રવો આવશે. બરાબર ન થાય એના માટે બહુ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે. પોસ્ટ મેનોપોઝની અંદર તો ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે જો વજન વધ્યું અને ફીમર હેડ ગયું તો મૃત્યુ નિશ્ચિત છે. બરાબર છે. બીજું, સ્ટીરોઇડ યુક્ત દવા લીધા પછી અમુક લોકોનું વજન વધતું હોય છે. હા, કારણ કે ફ્લુઇડ રિટેન કરે ને, સ્ટીરોઇડ્સ જે છે એ ફ્લુઇડ રિટેન કરે. એનું ઉદાહરણ એટલે અગ્નિમંદ થઈ જાય. હા, જેલી અંશ વધે એટલે મેદ ધાતુ જે છે એનો અગ્નિમંદ થઈ જાય અને એટલે તરત મેદ ધાતુ વધવા માંડે સાહેબ. બરાબર છે. બીજું, અમુક મહિલાઓને ચરબીની ગાંઠ એટલે કે લાઇપોમાં જોવામાં આવતી હોય છે. તો એનું શું કારણ હોઈ શકે? લાઇપોમાં મેદ ધાતુની દુષ્ટિ છે. બરાબર છે. બીજું, મેદ ધાતુની દુષ્ટિના જે વ્યાધિઓનું આપણે જોયું તો એની અંદર એક જે છે મેદોજ ગ્રંથિ, ધેટ ઇઝ લાઇપોમા. બરાબર છે. બીજું, વજન ઘટાડવા માટે કાતનાર ગુગળ કે મેદોહર ગુગળ ઉપયોગી થઈ શકે કે કેમ? નહીં, કોઈ રિઝલ્ટ નહીં આપે. ગુગળ જ્યાં સુધી અગ્નિ વિષમ છે, મંદ છે, એવા સંજોગોની અંદર ગુગળ કામ નહીં કરે, બિનજરૂરી બદનામ થશે બિચારી. બરાબર છે. સરસ. વેરી ઇફેક્ટિવ ડ્રગ બટ નોટ યુઝડ પ્રોપરલી એ જોવા મળી રહ્યું છે. અને એટલા માટે મેં કીધું કે ઘી વાપરું છું પણ કયું પંચતિક્ત ઘૃત ગુગુલું, ગુગળ વાળું ઘી વાપરું છું. એટલે આપણે જેમ હવનની અંદર જ્યારે ધુમાડા આવવા લાગે એટલે આપણે જે મહારાજ પૂજા કર્મકાંડી આપણને યજ્ઞ કરાવતા હોય તરત શું કરશે? ઘીનું વાસણ લઈને ઘી રેડશે અંદર. એટલે એ જ રીતે આપણા શરીરની અંદર જ્યારે કોઈ પણ અગ્નિમંદ થયો તો જે તે ધાતુ છે એની અંદર સામતાના લક્ષણો મળે એટલે હવનની અંદર જેમ રાખ છવાઈ જાય અને ધુમાડા નીકળવાના ચાલુ થાય એવી સ્થિતિ સમજવાની. યથા પિંડે તથા બ્રહ્માંડે. તો બહારની વસ્તુ જોઈને આપણે અંદરની વસ્તુ સમજવાની. તો જે રીતે ઘી રેડે છે એ જ રીતે આપણે ઘી જે છે એનું પાન કરીએ. પણ ઘીનું પાન કરવામાં આપણે પ્રોટેક્ટિવ મેજર્સ લેવા પડે. તો પંચતિક્ત જે છે એ ડ્રગ્સ એવી છે કે એ તમારા શરીરની અંદર મેદ ધાતુને વધવા નહીં દે, લેખન કર્મ કરશે. ગુગળ છે એ પણ લેખન કરશે
અને ઘી છે અગ્નિનું સંદોક્ષણ કર્મ કરશે અને એ રીતે જે તમારો અગ્નિ પ્રદીપ્ત થયો છે એ અગ્નિ ઉપર ફરી ઝડપથી રાખ નહીં જામે અને એટલા માટે એ રીતે જે તમારું ચરબી ઘટી એ ફરી વાર વધશે નહીં, વધવાની હિંમત જ નહીં કરી શકે, કારણ કે શરીરને હવે ખબર પડી ગઈ છે મારે આ મિકેનિઝમને આ રીતે સાચવવાની છે. પણ ખોરાકની બાબતમાં બહુ સાવધાન રહેવાની આપણે જરૂર છે, કારણ કે સુખ બતાડવાની વસ્તુ નથી. સુખમાં પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે નાર જે છે તમારા કયામાં રહે, તો એ જ ખરા સુખ છે. આ પ્રોમિસરી નોટની પાછળ ભાગવાનું આપણે બંધ કરીએ અને શરીરના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ, ખૂબ ખૂબ આભાર. સરસ જય વક્તવ્ય ધન્વંતરી રહ્યું. સાહેબ. જય ધન્વંતરી, જય ધન્વંતરી.